કેમ છો પ્રતિભાબેન? બસ મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. બોલો મીનાબેન, કેમ છો? તારી તબિયત સારી? સારી. હાય સોનલ. હાય, કેમ છો? બસ ફાઇન. કેમ છે? બસ ફર્સ્ટ ક્લાસ. જલ્દી જલ્દી મળવા માટે હવે ભેગા થઈએ એની ઉતાવળ. હા, યસ યસ યસ. એક્સાઇટમેન્ટ છે. 100%. હા. શું તે તારે વાત થઈ કઈ જયેશ વારે? ના, એમને ફોન નથી ઉપાડ્યો એટલે એ રીકોલ કરશે એવું લાગે છે. મેસેજ કાલે સવારના જ કર્યો તો મેં. મેસેજ મૂક્યો તે? ના, મેસેજ જ મૂક્યો. હવે એ તમને કીધું તું ને, મેસેજ મૂકી દઉં છું. હા, મેસેજ મૂકી દે એમને, નહીતર ફોન બહુ આવતા હોય ને એટલે એમ નહીં કોલ કરે, કોલ બેક. મેસેજ બરોબર, જોશે ને તો કરશે કોલ બેક. ચાલશે. હમ. તો કરી દઈશ તો પછી હવે હા આપણા પ્રોગ્રામ પછી. આજે બહુ મસ્ત. હા આજે નવા ચણિયા ચોલી છે. હા. વાત છે હો ચણિયા ચોળીનો તો તમારો બાબા. બોલો કેમ બોલો. છો? બસ બસ કેમ છો મમતાબેન? બસ મજામાં, બધા મજામાં. એકદમ ફાઇન. બોલો તમે કેમ છે? બસ સારું છે હો. હમ. બોલો. 8 તારીખે મળીએ છીએ બધા હવે ફરીથી દુપટ્ટો પાછા. પહેર્યો. હા, સરસ હમ. સરસ. જલ્દી જલ્દી મળવાનું થાય છે. સારું ને? હા, હા બોલો. મળતા રહીએ એમાં આનંદ છે. હા એ તો. હમ. બોલો. બાકી તમારા ડ્રેસ માટે આવવું પડશે સુરત હો. અલગ ચોક્કસ અલગ. ચોક્કસ. કેમ છો ઈલાબેન? બસ મજામાં. કેમ છો? બસ સરસ, ફર્સ્ટ ક્લાસ. શું આ તો ચણિયા ચોલી પહેરીને તૈયાર થઈ ગયા ને શું છે? કીધું તમે તૈયાર થાત ને. લે તો સરસ. હવે થઈ જાવ ને, તમને કઈ વાર નહીં લાગે તૈયાર થતા. હા કાંઈ જાઓ નહીં. જાઓ બદલી લો, 1 ના મિનિટ ના, હશે. નથી બદલાવા પછી હવે. મને સારું સારું લાગે છે અમને. તમે પહેરીએ ને બહુ સારું લાગે છે. હા પણ તમારો વિડીયો કેમ બંધ છે? જોઈ લઉં. હમ. બહુ બધું પાછું. કેમ છો જયશ્રીબેન? બહુ દિવસે દેખાણા તમે. જય દિનેન્દ્ર, તમે મજામાં? હા ફાઇન ફાઇન. કેમ છો? ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ. હા હવે દેખાણા હર્ષાબેન. તમે તો એકદમ મસ્ત છો, પિંક કલરના ડ્રેસમાં મસ્ત લાગો છો. બોલો નીલાબેન પારેખ. તમારો અવાજ બંધ છે, વોઇસ બંધ છે તમારો. બોલો નૈનાબેન. બસ ફાઇન. કેમ છો તમે બધા? સરસ સરસ. ઊંઘ બોલો. કરી? આ મને શરદી બહુ થઈ ગઈ ને તો ઊંઘ જ નહીં આવી. સખત થઈ ગઈ છે. અચાનક ગરમીની. નીલા ભાભી હા સંભળાતું નથી, તમારો વોલ્યુમ નથી. તમારું છે ને વોઇસ પર બંધ છે. તમે હા હવે બોલો. કર્યો. હા હવે સંભળાય છે? યસ યસ. બોલ. શું આવા તૈયાર થઈ ગયા બધા? રેડી બધા. બધા રેડી. હા, તમે લોકો આવો સુરત થી તો અહીંયા ઉતરજો બોરીવલી મારે ઘરે. હા ચોક્કસ ચોક્કસ. યસ યસ યસ. એ બેન, ઓ બેન, એવું છે? મોટા બેન, ખાલી સુરત વાળાને આમંત્રણ નહીં આપતા. ના, ના, બધા બારગામ વાળાને બધા સમાજ એવું છે. એવું એવું બોલો, એવું બોલો.
એવું બોલો. હા હા બધા આવી જજો બોરીવલીમાં, બધા આવી જજો બોરીવલીમાં. હા ચોક્કસ. થેન્ક આપણે યુ. બોરીવલી બસ રાખો એટલે બધા બોરીવલી ઉતરીને બસમાં બેસીને બધા જઈએ. એ કરી છે બસ. ગોપીપરામાં ત્યાં બસ થયેલી છે અને નથી વાત થઈ. હા એ વેચાય શું તો કહો છો? બસ કરી જ લીધી છે મેં, તને વાત નથી કરી મેં. ના આ તો તે ગયા વખતનો સ્કાર્ફ પહેરેલો છે. ના ના આ તો નવરો છે. અચ્છા આ આપણા બધાનો સરખો છે એ છે. એક તો કહું છું. સુરત આપણને ગિફ્ટ આપેલી આજે ને. બધાને કહેવાનું હતું કે બધા રેડ દુપટ્ટો પહેરીને આવજો. કીધું હતું. ઓનલાઈન પણ યુનિફોર્મ એ જાય શું એમ. ઓનલાઈન ઓનલાઈન પણ યુનિફોર્મ તમારે અવાજ નથી બરાબર આવતો ભાભી. આ પાછળનું બેનર સીધું દેખાય કે ઊંધું જ દેખાય? સીધું દેખ. સીધું દેખાય. સીધું દેખાય છે ને બરાબર? હા હા હમ. મને આમાં મારો રિફ્લેક્શન ઊંધું દેખાય છે મને. બરાબર છે. ઓકે ઓકે. રીટાબેન જય જીનેન્દ્ર કલકત્તાથી વાત કરું છું. જયશ્રીબેન હા બહુ બોલો સરસ બોલો. લાગો છો તમે. જય બહુ શ્રી સરસ કૃષ્ણ લાગો કેમ છો. છો? અવાજ નથી આવતો, વિપુલભાઈ વોલ્યુમ બંધ થઈ ગયો છે. મ્યુટ થઈ ગયો અવાજ. અત્યારના જ છે. બહુ સરસ લાગો છો હા, મારો રીટાબેન. અવાજ તો આવે છે. ચાલુ છે meeting. હા. મારો અવાજ સંભળાય છે બધાને? હા, બરોબર. આવે છે. સંભળાય છે સંભળાય છે. હા સંભળાય છે. ઓકે ઓકે ઓકે. કેમ છો દામિની બેન? જય જીનેન્દ્ર બધાને. બસ જો ફાઇન. કેમ છો બધા? નીલુબેન કેમ છો? બસ એકદમ મજામાં જ છું. આજે સંભળાતું નથી રીટા, હા કોને નથી સંભળાતું? સંભળાતું નથી. એકદમ તમે સરસ ફરીથી જોઈન કરો, રીજોઈન કરો, બાકી બધાને સંભળાય છે. સંભળાય છે સંભળાય છે. સરસ ફાઇન આવે છે. તમે ફરીથી જોઈન કરો નૈનાબેન. એ હા હા ઓકે. રીજોઈન કરો. હું મારો વિડીયો ની બંધ છે. હમ. હા મેં ખોલ્યું છે મારું વોઇસ. મીટિંગ હમ. માં છું, સાંભળું છું, પણ આજે દેખાઈશ નહીં. એમ તો હાલે. અમારે તમને જોવાતા હોય ને તમે આંખો બંધ રાખજો. તમારી ઓરા આવે તો નહીં, એમની ઓરા આવશે આપણા પર નહીં. હા તો વધારે એમને આજે ફાયદો. કેટરેક્ટ નું ઓપરેશન કરાયું ને એટલે કે અચ્છા પણ અચ્છા. હા આંખો અચ્છા બંધ ઓકે ઓકે. રાખજો. સારું છે ને નીલુબેન? એટલે એકદમ સરસ છે. હમ. સારું છે પ્રકાશ નીલુબેન. આવે ને, બહુ પ્રકાશ આવે ને એટલે મેં કીધું હા હું હા બંધ. બરાબર બરાબર છે. ના ના બરાબર છે. તો કઈ બંધ વાંધો જ રાખો. નીલુબેન જય જિનેન્દ્ર. આંખ બંધ કરીને આવજો. શબ્દો સાંભળવા હોય અને ચહેરો બી જોવો હોય. ગોગલ્સ પહેરીને બેઠો. હા, ગોગલ્સ પહેર લે, ગોગલ્સ. યસ યસ યસ. પહેરી લીધા છે. હા હા હા. દામિની બેન કેમ છો? બસ મજામાં. સારું રીટા માસી. એટલું સરસ લાગે છે આમ બધા કેમ છો થાય છે તો. આટલા બધાના અવાજ સાંભળવા મળે ને ઈ પણ આપણી માટે બહુ પુણ્યનું કામ છે. યસ 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 100%. રીટાબેન જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઈલાબેન કેમ છો? મજામાં મજામાં. પોતાના વિડીયો ઓન રાખજો હો. આજે કોઈએ સુવાનું નથી, કોઈએ ઊંઘવાનું નથી આજે. નો બ્રેક.
આજે આજે ધૂમ ધડાકા કરવાના છે. ઢોલ નગારા વગાડવાના છે આજે. હેલો ઓ રીટાબેન, હા બોલો. તમે 3 વર્ષથી કોને સુવા દીધા છે એમ કયો? બધા એકદમ પતલા સ્લીમ એન્ડ ટ્રીમ થઈ ગયા બધા સ્લીમ એન્ડ તમે સુતાય નથી ને કોઈને સુવા દેતાય નથી. નરેન્દ્ર મોદીની જેમ હું ખાતોય નથી ને ખાવા દેતોય નથી. નરેન્દ્ર મોદી બિચારો અટવાઈ ગયો છે અત્યારે તો. પ્રાર્થના કરો કે ઈ આવી જાય. આવી હા, જાગૃત yes, થતું yes, રહેશે. yes. હમણાં એ જ આવી જશે આવી જશે. ક્યાં જશે ઈ? કાંઈ જાશે નહીં, હા. પણ આપણે જે વિચાર કર્યો એ નો આવે ને. એમાં પણ આપણા લોકોની ઘણી ભૂલ છે. ગુજરાતી લોકો બહુ આળસુ છે, વોટ દેવા જતા નથી અને આવા ટાઈમમાં બધા વેકેશનમાં વયા જાય. હા, હું ત્યારે વોટ ભાવનગર લેવા હતી ત્યારે ખાલી 54% વોટિંગ થયું હતું ભાવનગર માંથી. ઓનલી 54%. બધા ફરવા વગરના રહી ગયા છે. સાચી વોટનું વાત છે. ઇમ્પોર્ટન્સ સમજતા જ નથી. હમ. બહુ ખરાબ કહેવાય આપણા લોકો માટે. હા, પછી તમે 100%. મુસલમાનોને બોલાવો છો, એ લોકોને ચાન્સ આપો છો, એ લોકો આગળ વધે છે, તમને દબાવશે. હા, અને પછી તમે રાડો પાડો છો તો શું કરવાનું એમાં? વાંક તો ગુજરાતી અંદર પછી ત્રીજી સરવાળે તમારો જ છે ને. ગુજરાતીઓ હા, નાજુક છે પછી ને એટલે તડકામાં જઈ ન શકે પાછી- વોટિંગ હા, કરવા. તાપ લાગી જાય. ત્રીજી ચોથી પાંચમી પેઢીએ તમારા છોકરાઓ મુસલમાન બની જશે. અમારે બંગાળમાં તો મુસલમાન બહુ છે. બધે હા. બધે છે, બધે બોમ્બેમાં બધે જ એટલા છે, જ છે. બધે જ છે. બધે જ બહુ છે. હમ. ચાલો રીટાબેન ચાલુ કરો મીટિંગ. હા, હું કળાબેન ની રાહ જોઉં છું. મેં કીધું કળાબેન આવી જાય ને તો ઓકે ઓકે મેં સરસ. કીધું 5 મિનિટ રાહ જોઈએ. કળાબેન ને વાત તો બરાબર. કરી એ આવતા હોય તો રાહ જોવાની જ હોય. હા, 5 મિનિટ એમની રાહ જોઈએ. બરાબર. નહીં તો પછી ફોન કરું કે એને કીધું તું કોઈ હશે ને તો મને જોઈન્ટ કરી દેશે. હા બરાબર છે. હમ. ફોન કરીને પૂછી લ્યો ને, ફોન કરીને પૂછી લ્યો. નીતા આવી ગઈ? કોણ? નીતા આવી ગઈ? મીતાબેન દોશી? ના ના, નીતા એની બહુ. નીતા નથી, કલ્પનાને મોકલી છે લિંક. કલ્પના કરશે. ઓકે. હા, મેં ડાયરેક્ટ એમને પેલી પર્સનલ લિંક જ મોકલી હતી. મેં કીધું કે હા, પણ મેં બંને વહુને મોકલી હોય એટલે એ વહુ કરી દેશે. કેમ છો નીલુબેન? મજામાં? એકદમ સરસ. હા, બહુ ચાલો. હું પૂછી લઉં કળાબેન ને. હા, હા હા હા. ક્યારે કરાયું નીલુબેન ઓપરેશન? એ બપોરના 1 વાગે. આજે જ કરાયું છે? હા, એટલે મેં કીધું કે આજે હું વિડીયો નહીં કરું, પણ બરાબર. આંખ બંધ કરીને બેઠી છું. કઈ વાત નહીં. નીલુબેન શેનું ઓપરેશન કરાયું? નીલુબેન હા શેનું ઓપરેશન કરાયું? હા, આજે કરાવ્યું. હા, હા, પહેલો હાજી કેટરેક્ટ નું કરાવ્યું. હવે બુઢા થયા નહીં, દેખાય છે આ બધું આવે છે. એક આંખ કે બે આંખ? અને આજે ઓપરેશન તો પહેલા થઈ ગયું. કરાવી હતી, 1.5 વર્ષ પહેલા કરાવી હતી. કળાબેન ફોન નથી ઉપાડતા તો આપણે શરૂ કરીએ મીટિંગ. હા, પછી જોઈન થઈ જશે. બરાબર છે? હા. હા, તો નવકાર મંત્ર થી શરૂ કરીએ. આપણે બધા સાથે નવકાર બોલીએ. આ કઈક થતા લાગે છે જોઈન્ટ થાય છે. હા, આપણે બધા સાથે એક સાથે નવકાર મંત્ર બોલીશું અને કાર્યક્રમ શરૂ કરીએ. ઓકે? આનું રેકોર્ડિંગ ચાલુ કરી દેજો. હા સંજય, અરે વિશ્વ રેકોર્ડિંગ ચાલુ કરી દેજો બેટા. આજે પ્રિયાંશી નથી? પ્રિયાંશી શનિવારે જ આપણને મળે એટલે વિશ્વનો પછી વારો આવી જાય. એ અડધી રાત્રે ઉઠીને કરી છે ને માને. એમ થોડું વાંધો નથી, 6 વાગી ગયા છે એટલે. વિશ્વ વિશ્વ હા,
હા, રેકોર્ડિંગ ચાલુ. હાલ બેટા ઉભી રહા હિસાબ પછી. બાય બહેનો. આપણે સૌ સાથે નવકાર મંત્રનું પઠન કરીશું. ઓમ નમો નમો પ્રણામ સર્વેને જય જિનેન્દ્ર. હવે હું બધાને મ્યુટ કરું છું. બધાને મ્યુટ કરું છું અને પછી આપણે જ્યારે જેને બોલવું હશે ને ત્યારે એમને જાતે અનમ્યુટ કરવાનું રહેશે. આજના આ ફેડરેશન બોર્ડ અને કમિટીની જોઈન્ટ મીટિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે હું 65મી માસ્ટર કી સાથે આપ સર્વેનું સ્વાગત કરું છું અને આ માસ્ટર કી છે મોટિવેશન. આપણે જીવનમાં આગળ વધવું હોય, સફળ થવું હોય, આપણું જીવન અર્થપૂર્ણ બનાવવું હોય તો મોટિવેશન બહુ મોટો ભાગ ભજવે છે. તો મોટિવેશન બે પ્રકારના હોય, એક સેલ્ફ મોટિવેશન હોય અને એક આઉટર મોટિવેશન હોય. આઉટર મોટિવેશન આપણને કોઈના અનુભવ, કોઈના જીવન પરથી, કોઈ પુસ્તકના વાંચનથી મળે, પણ એ બધી આપણને માર્ગદર્શન આપે છે, પણ ચાલવાનું તો આપણે જાતે જ છે. એટલે સૌથી મોટો રોલ આપણા જીવનમાં ભજવે છે મોટિવેશનલ સેલ્ફ મોટિવેશન. હવે કયા રસ્તા ઉપર જવું છે એ આપણે નક્કી કરવાનું છે. તો એક બહુ સરસ વાત કરું. એક વેપારી એના દીકરાને એડમિશન અપાવવા કોલેજમાં ગયા. એડમિશન મળી ગયું. પછી એને બ્રોશર વાંચતા હતા તો એને લાગ્યું કે અભ્યાસક્રમ તો બહુ મોટો છે, મારો દીકરો 1 વર્ષમાં કઈ રીતે કરી શકશે. એટલે એને આચાર્યને મળવા ગયા, એના પ્રિન્સિપલને. એને કહે કે તમારો કોર્સ તો બહુ મોટો છે, 10 સબ્જેક્ટ છે અને એમાં કેટલા બધા ટોપિક્સ છે, તો એક છોકરો 1 વર્ષમાં કઈ રીતે કરી શકે. તો કે આચાર્ય કે એવું નથી, મન દઈને ભણશે તો ચોક્કસ કરી શકશે. તો આપણે તો વેપારી માણસ એટલે તો એને બધા રસ્તા તો ખબર જ હોય કે લાંબા રસ્તો છે તો એનો કોઈ ટૂંકો રસ્તો તો હોવો જ જોઈએ. એટલે એ કે એવું કરો ને તમે, કાં 1-2 સબ્જેક્ટ ઓછા કરી નાખો અથવા ટોપિક્સ ઓછા કરી નાખો તો ઓટોમેટિક કોર્સ નાનો થઈ જશે. તો આચાર્ય કે એવું ન થાય, કોર્સ નાનો ન થાય, પણ એને કરવું હોય તો શોર્ટ ટર્મ 3 મહિનાનો કોર્સ પણ કરી શકે છે. પણ તમારા દીકરાએ નક્કી કરવું પડે કે એને શું કરવું છે. તો લાગે કે શોર્ટ ટર્મ કોર્સ એવું કેવી રીતે. તો કે ચાલો હું તમને એક ઉદાહરણ આપું તો તમને સમજણ પડશે. કે તમે આંબો ઉગાડો તો કેટલા વર્ષ લાગશે? 12 વર્ષ. અને ઘાસ ઉગાડશો તો 2 મહિનામાં ઉગી જશે. તો હવે તમારે નક્કી કરવાનું કે તમારે આંબો ઉગાડવો છે કે ઘાસ ઉગાડવું છે. તો સખી મિત્રો, આપણે મોટિવેશન સેલ્ફ મોટિવેટ થઈ અને કયો રસ્તો પસંદ કરવો છે એ આપણે નક્કી કરવાનું છે કે જે રસ્તો આપણા જીવનને અર્થપૂર્ણ બનાવે, સરસ આપણું જીવન બનાવે એવો રસ્તો આપણે
પસંદ કરવાનો છે. તો આજના કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી 3 વર્ષની સફરમાં આપણે બધાએ ઘણું બધું મેળવ્યું અને આપણું જે એક જ હતું કે આપણા બધાને કંઈક ને કંઈક નવું જાણવા અને શીખવા મળે. આપણા પ્રોજેક્ટ અને એમાં મને દરેક મંડળનો, દરેક બોર્ડ મેમ્બર્સનો, દરેક ફેડરેશન પરિવારના બહેનોનો બધાનો સાથ સહકાર તો મળ્યો, પણ ઇન્વોલ્વમેન્ટ એટલું જ મળ્યું કે એ લોકો જોડાઈ ગયા અને એટલે બધા એક સાથે પ્રોગ્રેસ કર્યો. હવે આજે આપણે આપણી સ્ટેપ અપની 9મી એડિશન પર પહોંચ્યા છીએ. 8 એડિશન થઈ ગઈ જે આપણે ઓનલાઈન કરી. તો હવે આપણે પરિવર્તન, એક નવું પરિવર્તન લઈ આવ્યા છીએ અને આ વખતની એડિશન આપણે ફિઝિકલ કરી છે તૈયાર. આ છે આપણા દરેકના આ 3 વર્ષના કાર્યના પ્રોજેક્ટનો પડઘો, ઇક્કો. દેખાય છે? વિશ્વ સ્ક્રીન શેર કરજે ને બેટા. જેમાં આપણે ફેડરેશન ઉજાસ, ફેડરેશન કાર્નિવલ, ફેડરેશન રોશની, ફેડરેશન ઉડાન, ફેડરેશન મીટ અને ફેડરેશન મસાલ, જે આપણા 6 કાર્યક્રમ આખા વર્ષ દરમિયાન થયા છે એનો પડઘો છે આ ઇક્કો. અને આ છે એનો મેં પેલું વર્ચ્યુઅલ કર્યું છે ને એટલે બેકગ્રાઉન્ડ એટલે આ રીતે દેખાય છે. જીવન એક પડઘો છે અને સ્વપ્ન આશાઓનો પડઘો છે. જીવન એક પડઘો છે અને સ્વપ્ન આશાઓનો પડઘો છે. વિચાર, થોટ એ સ્વપ્નનો પડઘો છે અને સંકલ્પ એ વિચારનો પડઘો છે. પરિણામ એ સંકલ્પનો પડઘો છે અને સફળતા એ આશાઓનો પડઘો છે. તો આપણે સૌએ સાથે જોયેલું સ્વપ્ન આજે સાકાર થયું છે અને આ ફિઝિકલ આ વખતે એડિશન કાઢી છે. દરેકની એક ડિમાન્ડ હતી કે ફિઝિકલ તમે આપો, જે પોસિબલ નહોતું, પણ આ છેલ્લું 5% સ્વપ્ન પૂર્ણ થયું કહેવાય કે આ આપણી 3 વર્ષની મેમરી છે અને આપણા દરેકનું જે ડિવોશન અને જે કાર્ય કે જે બધાએ આમાં આપણા ફેડરેશનમાં પોતાનું 100% આપ્યું છે એનો પડઘો છે. જેમાં આપણા દરેક બોર્ડ મેમ્બર, પ્રેસિડેન્ટ દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે? આ બુક આપણે દરેક મંડળને આપશું, દરેક બોર્ડ મેમ્બર્સને આપશું અને દરેક આપણા ફેડરેશન રોશની અને મંડળ બોર્ડ મેમ્બર, પાસ્ટ પ્રેસિડેન્ટ, એ બધાને આપણે આ બુક અર્પણ કરશું. આ બુક તે દિવસે આપણે 8 તારીખે મળશું ત્યારે દરેકને બેગમાં આપણે આપી દઈશું. સો લેટ્સ વેલકમ. તો હવે હું દરેકનો પડઘો સાંભળવા ખૂબ આતુર છું. તો હવે આપણે શરૂ કરીએ પડઘો. તો નીલુબેન, તમારાથી પડઘો શરૂ કરીએ આપણે આગળ. દરેક પોતાનું અનમ્યુટ જાતે કરી શકશે. નીલુબેન, પછી દામિનીબેન, હર્ષાબેન, નૈનાબેન દોશી આવ્યા હોય તો એ, અને પછી દરેક જણ નૈનાબેન પણ આવી ગયા છે. તો દરેક જણ પોતાના બ્રીફમાં રિવ્યુઝ એટલે સરસ, બહુ મજા આવી નહીં. આપણે પહેલા જ કીધું કે તમે શું આમાં અનુભવ્યું અને તમે શું મેળવ્યું ને તમને શું ગમ્યું, એ વાત આપણે આજે કરવાની છે. મજા તો આપણે બધાએ જ બહુ જ કરી છે અને એક કહેવાય ને કે સખી મિત્રોનું આખું વૃંદ મળી ગયું છે અને આપણે એકદમ જ તે
મોટા પરિવારમાં આવી ગયા છીએ. તો આ પરિવાર તો હંમેશા સાથે જ રહેવાનો છે. તો આપણે દામિનીબેન તમે કરો, કદાચ નીલુબેન કદાચ હજુ નહીં જોઈન્ટ, અરે હું કદાચ આવી ગઈ છું. કળાબેન નો ફોન આવ્યો હતો કે ઘરે કોઈ નથી, હું જોઈન્ટ નથી થઈ શકી. અચ્છા અચ્છા સારું, કાંઈ વાંધો નહીં, તમારી રાહ જોઈ હતી. પછી મેં એમ કરીને ફોન મૂક્યો કે હું હમણાં બોલવા જાઉં છું, પછી તમને પાછો ફોન કરીશ. અચ્છા ઓકે. આજે જ્યારે મારે આંખ બંધ કરીને બધાની સાથે રહેવાનું છે ને, તો હું આંતર એટલે કે બાહ્ય અને અભ્યંતર જેમ તપ છે એવી રીતે આજે આ અભ્યંતર પ્રજ્ઞા ચક્ષુથી બોલવાનો વારો આવ્યો છે. અને આ જ્યારે આ પ્રજ્ઞા ચક્ષુથી બોલવાનું આવે છે ને, ત્યારે જ ખબર પડે છે કે અંદરની આંખ કેટલું પામી છે, અંદરનો આત્મામાં કેટલું ઉજાગર થયું છે, અંદરથી કેટલું મેળવ્યું છે, કેટલું આપ્યું છે અને કેટલું પામ્યું છે. આ અત્યારના આપણે રોશની, ઉડાન, આ તે જે આમ કડકડાટ બોલી ગઈ, આપણને એમ લાગે છે કે એની માટે સહજ હશે, આપણી માટે બહુ અઘરું હતું. સાચું કહું છું. કારણ કે તમે છે ને રીટાબેન, આખો દિવસ અને 3 વર્ષ રાત દિવસ જોયા વગર ફક્ત ને ફક્ત ફેડરેશન, મારી બહેનોની માટે હું શું કરી શકું, શું આપી શકું, શું વિચારી શકું, શું કરાવી શકું અને કઈ રીતે બધાની શક્તિને બહાર લાવી શકું, દરેક મંડળને એને પાકો આપી પણ વિચારો સાથે આપી, એને ઉડવા માટે આકાશ આપ્યું પણ આકાશની અંદર મેઘધનુષના રંગો રીટાબેને પૂર્યા. અને આપણને એમ લાગે છે કે રીટાબેન એક સિમ્બોલ છે આપણા બધા માટે. એક વિચારીએ તો બધા જ આ કરી શકે છે અને કરશે જ, પરંતુ એક દિશા સૂચક, એક આપણે કહીએ ને એક કાંટો હોય આમ દિશા દેખાડે, એમાં તમે સૌ પ્રથમ દિશા સૂચક બન્યા ફેડરેશનના. એની માટે અમને ગૌરવ છે. આપણે એટલું ચોક્કસ કહીશું કે આપણે બધાએ ભેગા મળીને આ કામ કર્યું છે. કોઈ પણ એકલા હાથે તાળી ન પડે, પણ તાળી પાડવા માટે બીજા હાથનો જે ટેકો જોયો ને, આમ એ ટેકો અમે હતા. કારણ કે તમે તો તાળીઓ પાડવા માટે જે ઉત્સાહથી ધડ 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 પ્રોગ્રામો લાવ્યા ને, અમારે તો હાથ એમાંય થાકી ગયો. બોલો. થેન્ક યુ નીલુબેન, થેન્ક યુ વેરી આજે વેરી મારે મચ. છે ને કઈ બોલવું જ નહોતું, પણ ચાલો, થેન્ક યુ વેરી મચ કે મારા ભાવો અને સ્પંદનોને મેં વાચા આપી. ઓકે, બધાને થેન્ક યુ દામિનીબેન, પછી નૈનાબેન, હર્ષાબેન, પછી બધા જે પણ બોલવા માંગતા હોય એ બોલી શકે છે. પ્રણામ, જય જિનેન્દ્ર. રીટાબેન, બોલો. બધા ખૂબ જ તમારી માટે બોલ્યા છે, પણ હું તમને એટલું જ કહીશ કે તમે બધાને નજીક લાવી અને જે આપણી આર્ટ હતી, એટલે જે આપણે મકાન બનાવતા હતા ને, એમાં 1લો માળ, 2જો માળ, 3જો માળ એમ કરતા કરતા આપણે, તમે કેટલામાં 19મા માળ ઉપર હતા કઈ, પણ એનું ઇન્ટિરિયર બહુ જ સરસ કર્યું છે. એટલે બધાએ થોડું થોડું કર્યું હતું, પણ એને દીપાયું, આખું બિલ્ડિંગ બહુ સરસ સજાવી દીધું. તો તમારું ઇન્ટિરિયર ડેકોરેશન બહુ સરસ. અને હવે આખું ફેડરેશન ઝળહળતું થઈ ગયું છે તમારા ડેકોરેશન થી, અને હવે આવું ઝળહળતું રે, બસ એ જ અપેક્ષા. થેન્ક યુ વેરી વેરી મચ. બહુ જ સરસ શબ્દોમાં તમે આ વસ્તુને વર્ણવી છે. થોડામાં ઘણું બધું તમે કહી દીધું. વેરી નાઇસ, કારણ થેન્ક કે યુ. આપણે શું દર વખતે બધું બોલ્યા જ છે કે સરસ કર્યું, હા, સરસ કર્યું, પણ આ એ ઝળહળતું કરી નાખી છે આખી ઇમારતને ફેડરેશનની. થેન્ક યુ. હર્ષાબેન. નૈનાબેન આવ્યા છે? હા, નૈનાબેન હતા જ નૈનાબેન. આવે છે? હા, આવી ગયા. ઓકે. રીટાબેન, આ ફેડરેશનની શરૂઆત, પાયો નખાણો
અને એક બધા રત્નો આવતા ગયા અને દરેકે પોતાનો ફાળો પોતાની રીતે નોંધાવ્યો. અને તમારું જયારે આવ્યું ત્યારે એમ હતું કે હવે અત્યારે તો લોકડાઉન છે, લોકડાઉનમાં શું થઈ શકે, પણ લોકડાઉનમાં શું થઈ શકે એને તમે ખૂબ સારી રીતે બતાવ્યું કે લોકડાઉનમાં પણ આપણે ધારીએ એટલા કાર્યો થઈ શકે. અને આપણું ફેડરેશનને તમે નવી ને નવી ઊંચાઈઓ આપતા ગયા અને બધાના સપોર્ટ, બધાના સાથ અને સહકાર તો તમે લીધો જ અને બધાએ આપ્યો પણ ખરો, પણ બધા બહેનોની એક રત્નમાળા બનાવી અને આજે ફેડરેશનને ગુંજતું કરી દીધું છે. અને આવી જ રીતે આપણા ફેડરેશનને આપણે બધાએ ભેગા મળીને આગળ વધારતા રહેવાનું છે. એ બધા આપણે આ એક ધ્યેય રાખવાનું છે કે આપણું ફેડરેશન વિશ્વમાં ગુંજતું કરવાનું છે. બરાબર ને રીટાબેન? બહુ પરફેક્ટ વાત છે, બહુ જ પરફેક્ટ વાત છે. ને આપણે બધાએ આ વસ્તુને પોતાની સાથે રાખવાની છે, પોતાની સાથે રાખવાની છે, આપણું જ છે અને આપણે આગળ વધવાનું છે. પરફેક્ટ છે, પરફેક્ટ છે, એકદમ પરફેક્ટ વાત છે. ફેડરેશનના પ્રમુખો ભલે બદલાયા કરે, જે પણ થાય એના સપોર્ટ આપતા જવાનો અને આપણે આને ઊંચાઈ ઉપર લેતા જવાનું છે. એક આદર્શ પર આગળ વધારવાનું જ છે. હવે હું પ્રેસિડેન્ટ પર નથી તો નહીં, પણ આપણે એને આગળ જ વધારતા રહેવાનું છે. બહુ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. આપણે તો બધા એક નાના પાયા છીએ, નાના પાયા છીએ. એ પથ્થર તરીકે આપણે આખી ઇમારતને તમે ઊંચી લોકો ચણતા જાય અને પાયાના પથ્થર તરીકે આપણે કામ કરતા રહેવાનું. બરાબર હર્ષાબેન? એકદમ સરસ, ફાઇન, બહુ જ સરસ, બહુ સરસ. બોલો હર્ષાબેન. હાજી, આ બધા સરસ કીધું, ઘણું બધું કહી દીધું છે. મને તો હવે લાગે છે કે મારે કઈ બોલવા જેવું છે નહીં આમાં, પણ છતાં પણ નહીં, વડીલો એ બધાએ ખૂબ સરસ કીધું છે. એમાં બધાની સાથે જ છું હું. અને એકદમ સાચી વાત કરી. માળા બનાવી છે ને ઊંચાઈએ ચડાવ્યા છે. રીટાબેને તો ખૂબ સરસ, એટલે હું તો વારે ઘડે પેલામાં રિવ્યુમાં લખું છું કે એનું માઇન્ડ કેવું છે ખબર નહીં, કે કોમ્પ્યુટર માઇન્ડ છે, ગૂગલ છે. મેં કીધું અમે તો અમારો ઉપયોગ કરીશું ગૂગલમાં રીટાબેનને જ્યારે જરૂર પડશે ને ત્યારે. કેમ કે હવે છે ને તમને શાંતિ ગમશે નહીં. બેઠા નથી ને શાંતિથી, એટલે અમે તમને એક્ટિવ જ રાખવાના છીએ. અમે તમને બધું પૂછવાના છીએ અને અમને જવાબ આપજો. અને જેમ બધાએ કીધું એવી રીતના ફેડરેશનને એટલી ઊંચાઈ લઈ. એફિલ ટાવર તો હવે એક બાજુ રહી ગયો છે, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી પણ ઊંચા સપના સાકાર કરે ફેડરેશન અને એની લેવલે લઈ જાય એવી મારી હાર્દિક શુભેચ્છા છે. અને હું પણ તમારા બધાની સાથે હંમેશા છું. કંઈ પણ કામકાજ હોય તો જરૂરથી અમને કહેજો. અને રીટાબેન નો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ હર્ષાબેન. રીટાબેન, તમે કળાબેનમાં લિંક મોકલી હતી ને? હા, મોકલી હતી ને લિંક. હમણાં એના દીકરાને બહુ આવ્યા છે ને, તો એનો મને ફોન હતો, તો એ આવે છે, જરાક વારમાં આવશે. હા, બરાબર છે. નીલુબેન બોલું? હા બોલો. ગીતાબેન બોલું? હા બોલો. હા, પુનાથી સોનલ. જય જિનેન્દ્ર બધાને. હું બધા આગળ તો બહુ નાની છું, એટલે બોલવાના શબ્દ તો મારી પાસે છે નહીં, પણ પર્સનલી રીટાબેન માટે એક એટલા સરસ શબ્દ કે મારી યાદગીરી હું વર્ણવી શકવાની નથી, પણ થોડું ઘણું વર્ણવું છું કે તમે ઓવરઓલ પેકેજ છો. એટલે ઓવરઓલ પેકેજ છો, ટોટલી ઓવરઓલ પેકેજ છો. તમારો પોઝિટિવ એટીટ્યુડ જ આજે તમને આ જગ્યા ઉપર લઈને આવ્યો છે. જે તમે દિવસ રાત મહેનત કરી છે અને જે પોઝિટિવ એટીટ્યુડ લઈને તમે અમને જકડ્યા છે ને, એટલે જ આ સ્ટેજ ઉપર આપણે પહોંચ્યા છીએ. અને મેઇન તો જ્યારે હું મંડળમાં મને બોર્ડ કમિટીમાં લેવાની વાત કરી, તો હું વિચારતી હતી કે હું તો બહુ યંગસ્ટર છું, હું આ બધા સાથે કેવી રીતે કામ કરીશ. પણ જ્યારે રીટાબેનનો જે પોઝિટિવ એટીટ્યુડ, એમની તબિયત આટલી સારી ન હોવા છતાં
આ કામ કર્યું એમને, અને ઈ કામ સાથે જ્યારે મને એમને ધણપમાં ફોટોગ્રાફીનો સ્પેશિયલી ચાન્સ આપ્યો, ઈ ફોટોગ્રાફી વખતે હું વિચારતી હતી કે કેવો ફોટો લઉં એમનો કે જે જિંદગી મને યાદ રહી જાય. અને ઈ ફોટો છે કે આખા લેડીઝો બેઠી છે અને એમને આમ હાથ ઊંચો કરીને ઇન્દિરા ગાંધી છે, ઈ આપણા સમાજ માટે ઇન્દિરા ગાંધીની જેમ પોઝ આપીને ઉભા હતા. પર્સનલી ઈ ફોટો વેરી નાઇસ કે જે મેં મારા ઓલામાં કેપ્ચર કરીને રાખ્યો છે. હું પાછો રિપીટ આપણા ગ્રુપમાં મૂકીશ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમારા અનુભવ. હા બોલો. જય જિનેન્દ્ર, તમે ફેડરેશન ને 4 ચાંદ લગાવી દીધા છે અને તમારી જે મેળવ્યું ઈ બોલ, તે શું મેળવ્યું ઈ બોલ. હા હા સાંભળો કે તમારે જે ફેડરેશન પ્રોગ્રામ શરૂ થતા તમે જે માસ્ટર કી, ઈ વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ, ખૂબ સરસ. અને તમે ફેડરેશન ને જે બધી મીટ અમે ધણપમાં અહીંયા ને ઈ બધું અમને બધાને ભેગા કર્યા, ઈ અમને બહુ જ ગમ્યું. અને એક આપણા જે સેવાકીય કાર્યો હતા બધા જે બધાએ બહુ જ કર્યા, ઈ મને બહુ જ અમને બહુ જ ગમ્યા. એટલે તમે ખૂબ ખૂબ આગળ વધો એવી અમારી શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ છાયાબેન. હા, એકેય વસ્તુ એવી નહોતી કે ન ગમે એવી, એમ બધું સરસ. હા, યસ 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 યસ. એટલે આપણો ધ્યેય એક જ હતો કે બધા કાંઈક ને કાંઈક શીખે ને બધામાં જે ટેલેન્ટ છે ઈ બહાર આવે. પણ આમ બધા નજીક આવી ગયા, હૈદરાબાદ, પૂના, બધું અમને આમ નજીક લાગવા માંડ્યું. આપણે ક્યાં ઈ કે પણ બધું આપણે ભેગા કરીને બધાની બહુ એમ નજીક આવી ગયા આપણે બધાની. રાઈટ 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 રાઈટ. એટલું ખૂબ ખૂબ આગળ વધો તમે ને અમને વધારો. યસ યસ, આપણે બધા એક સાથે જ આગળ જવાનું છે. હવે હાથ બાંધી દીધા છે એટલે જ્યાં જશું ત્યાં હારે સાંકળ જ જવાની છે. બોલો. હવે હું બોલું રીતાબેન? હા બોલો. મારી પાસે બહુ શબ્દો નથી બોલવાના, કેમ કે જય જિનેન્દ્ર, મારી પાસે શબ્દો નથી બોલવાના કેમ કે મારે જે બોલવું હતું મારી ઉપર બધા સિનિયર, વધારે હોશિયાર અને વધારે અનુભવી પ્રેસિડેન્ટ અને બીજા મેમ્બર્સે બોલી લીધું છે. હું હવે મારી રીતે થોડું ટ્રાય કરું છું. મને લાગે છે મને બહુ આવડતું નથી પણ હું ટ્રાય કરું છું. સખી મિત્રોનું આ વૃંદ એટલે ઘોઘારી સાસરીમાળી મહિલા મંડળ ફેડરેશન. આ એક એવું ફેડરેશન છે જેને આખા ભારતના ઘોઘારીઓને ભેગા કરી દીધા છે. આજ સુધી અમને ખબર નથી કે સાઉથમાં કોઈ ઘોઘારી ગ્રુપ છે કે નોર્થમાં કેટલા છે, અમને બહુ આઈડિયા નતો. પણ આ ગ્રુપમાં જોડાયા પછી ઘણી બધી ખબર પડી. અને રીટાબેનના જે પ્રોગ્રામ્સ છે એમાં ઘોઘારી લોકો તો આ પ્રોગ્રામ્સ માણે જ છે. અમારા કલકત્તામાં લગભગ બધા ઘોઘારી ગ્રુપમાં આ લિંક જાય છે, પણ નોન ઘોઘારીને પણ બહુ જ ઇન્ટરેસ્ટ છે. અને અમને ફોન કરીને સામેથી કહે છે નેક્સ્ટ પ્રોગ્રામ આવે ત્યારે અમને લિંક મોકલજો. રીટાબેનમાં જબરદસ્ત કામ કરવાની કેપેસિટી છે. એમનો હસતો ચહેરો, હંમેશા જવાબ આપે અને સામેથી બોલાવે એવું એમનું ફ્રેન્ડલી એટીટ્યુડ છે. તમે રાતના બી ફોન કરો 11 વાગે તો બી એ રેડી. રીટાબેનમાં આજે આવડત છે, આ જે ફ્રેન્ડલી એટીટ્યુડ છે એમાં એમના હસબન્ડનો અને એમના ફેમિલીનો ઘણો બધો સાથ અને સહકાર છે. કેમ કે કોઈ પણ પાવરફુલ લેડી હોય તો એની પાછળ એના હસબન્ડનો અને ફેમિલીનું બેકિંગ હોય તો જ એ આટલું આગળ વધી શકે. એટલે એમના હસબન્ડને બી અમારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ. પ્રિયાંશીએ બી એમને બહુ સારો સપોર્ટ આપ્યો અને આ મંડળને આટલી ઊંચાઈએ પહોંચાડવામાં ધીરજ અને ખંત રાખવી. કેમ કે ઘણા લેડીઝને ચલાવતા ન આવડતું હોય, ભૂલ થતી હોય, પણ ઠંડા દિમાગે રીટાબેન બધા સાથે કે અનમ્યુટ કરો, આમ કરો, તેમ કરો અને કાર્યક્રમને આગળ વધારતા. જે ઘોઘારી બહેનો ફક્ત રસોડું, ઘર, બાળકો કે વ્યવહારમાં જ એમની જિંદગી સીમિત હતી, એ બધાને એની સાથે એમનું હુનર, એમની કળા બહાર કાઢી, એમનામાં આવડત જે હતી એને તક આપ્યો. અને હવે એ લેડીઝ પણ એટલી બધી કોન્ફિડન્ટ થઈ ગઈ છે કે નાનું ગામ હોય કે નાનું સમુદાય હોય પણ દે આર વેરી સ્માર્ટ, દે આર વેરી કોન્ફિડન્ટ અને બહુ સારી રીતે પોતાને કન્ડક્ટ કરે છે. મને તો એવું લાગ્યું આ અનુભવથી. પછી ઈ મેગેઝિન થી રીટાબેને
તમને ઘણું, આપણને બધાને ઘણું બધું નોલેજ આપ્યું, જેથી આપણને ઘરે બેઠા ઘણી બધી ચીજની ખબર પડે. કમ્યુનિટી સર્વિસીસમાં અમે કોઈ દિવસ કોઈ હોસ્પિટલમાં કે કોઈ જગ્યાએ કમ્યુનિટી સર્વિસ કરવા ગયા નતા. જ્યારે ત્યાંનું સીન જોયો, એ કમ્પલ્સરી હતું એટલે કરવાનું હતું. જ્યારે ત્યાંનું સીન જોયું ત્યારે આંખોમાં પાણી આવી ગયું અને અમને થયું કે અમારે આ વધારવું જોઈએ, આ બહુ જરૂરી છે. આપણે કુવાના મેઢક જેવા છીએ, આપણે એક સીમિત દુનિયામાં છીએ, પણ આની બહાર નીકળીએ તો ગરીબી, અસહાયતા, માણસની શું જિંદગી હોય છે એ બધું જોઈએ તો આપણને એમ થાય કે આપણે ફક્ત આપણા સમાજમાં આપીએ એના કરતા બીજા સમાજને બી આપીએ, બીજા જરૂરત વર્ગોને આપીએ તો આપણને એક જાતનો સંતોષ મળે છે. આનો શ્રેય બી રીટાબેનને જાય છે, કેમ કે એમણે ફેબ્રુઆરી મંથમાં કમ્યુનિટી સર્વિસ કમ્પલ્સરી કરી હતી. આવી રીતે ઘણા પ્રોગ્રામ્સ, ઘણા કોમ્પિટિશન્સ લઈ આવ્યા, જેથી બહેનોમાં ઉત્સાહ આવ્યો. અને આટલા મોટા પાયે અલગ અલગ ગ્રુપ્સ પ્રોગ્રામ કરે એ તો અમે લોકોએ આટલા વર્ષમાં પહેલી વાર જોયું. કોઈ પણ એક મંડળના આટલા બધા પ્રોત્સાહન, આટલો ઉત્સાહ બહેનોમાં અમે ક્યારેય નતો જોયો. એટલે અમે બહુ ખુશ થઈ ગયા. અને કોમ્પિટિશન એટલું ફિયર્સ હતું, સ્ટ્રોંગ હતું કે અમને એની તૈયારી બી અમને હોશે હોશે કરતા હતા. રીટાબેનમાં જે આવડત, જે હુનર, જે હોશિયારી છે, એમાંથી આપણે ઘણું શીખવાનું છે. અને રીટાબેન હવે બેસી શકે એમ નથી. 3 વર્ષ ખૂબ કૂદકા માર્યા છે, ખૂબ પ્રોગ્રામ્સ આપ્યા છે, ખૂબ શીખવાડ્યું છે અમને બધાને. એટલે અમે એવું ઈચ્છીએ કે તમે હજી આ પથ પર બીજી કોઈ બી લાઈનમાં કે બીજી રીતે ઘોઘારી સમાજને સેવા આપતા રહ્યો. અમને તમારી બહુ જરૂરત છે. તમારી ગાઈડન્સ અમને બહુ જ કામમાં આવી છે અને હજી આવશે. અને તમારો હસતો ચહેરો, ઓલવેઝ સ્માઇલિંગ ફેસ એન્ડ ઓલવેઝ રેડી ટુ આન્સર, એ અમારા માટે બહુ જ ખુશીની વાત છે. એક એવા વ્યક્તિ છે, એક એવા પ્રેસિડેન્ટ છે જે તમને હંમેશા સાથ આપે, તમને નીચું નથી પાડતા, તમને હેલ્પ કરે છે, તમને સમજાવે છે, which is a very big thing for us, because અમે લોકો આવું ક્યારે પ્રોગ્રામમાં પાર્ટિસિપેશન નતું કર્યું. અને in the beginning we were very very કચ્ચા, we didn't know how to manage, but now we know. It is all because of Ritaben. So Ritaben, please continue this good work and help us in this. Thank you so much, Ritaben. Thank you very much. ઈલાબેન, તમને આવડતું નહોતું તો આટલું બધું કેટલું સરસ બોલ્યા તમે. સ્ટાર્ટિંગમાં બોલ્યા મને ફાવતું નથી. આવડતું હતું તો કેટલું બોલે, બહુ સરસ બોલ્યા. Thank you, thank you. એટલે આપણો જે એમ હતો ને, એમાં જે આપણે 3 રત્ન આપ્યા ને, ઈ દરેક 3 રત્ન દરેકે સાચવીને પોતાની સાથે રાખવાના. જ્ઞાન મળ્યું, એની ઉપર વિશ્વાસ બેઠો કે આ સાચું છે ને હવે ઈ આચરણમાં મૂકવાનું છે. બરાબર. શીખ્યા એને આગળ લઈ જવાનું છે, અહીં અટકાવી નથી દેવાનું. નૈનાબેન દોશીએ કીધું એમ ફેડરેશનના પ્રમુખ તો બદલાશે, પણ આપણી વિકાસ યાત્રા ક્યાંય અટકવી નહીં જોઈએ. હા, બોલો નેક્સ્ટ. જય જિનેન્દ્ર, ચેન્નઈ થી વાત કરું છું, ફાલ્ગુની. હા બોલો ફાલ્ગુની બેન. થેન્ક યુ તમને રીટાબેન ને કે અમને ચેન્નઈ મંડળને આમંત્રણ આપ્યું ને અમે ફેડરેશનમાં જોઈન થયા. આમ તો અર્ચનાબેન અહીંયાના પ્રમુખ છે, અત્યારે અમેરિકા ગયા છે એટલે મને સોંપીને ગયા છે ચેન્નઈનું. અમે ચેન્નઈમાં એટલી બધી પ્રગતિ કરી નથી શકતા તમે કરો છો એટલી, પણ અમને ઘણું જાણવા મળ્યું, ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તમારી જે બધી માસ્ટર કીઓ હતી એ ખૂબ કામ આવે એવી છે, જીવનમાં ઉતારવા જેવી છે બધી માસ્ટર કી. એનાથી બહુ જ સ્ટ્રેન્થ મળે છે અમને કે આપણે સ્ત્રી ચાહે તો શું કરી નથી શકતી. અને તમે નાના નાના ગ્રુપ જેવા કે ઉના મંડળ, મહુવા મંડળ, અમે ઉનાના છીએ પોતે, એટલે મને ખૂબ આનંદ મળ્યો કે તમે ઉના મંડળને પ્રોત્સાહન આપ્યું અને ઉના મંડળને આવો ફાઇન પ્રોગ્રામ આપવા માટે એ કર્યું ને એમને પ્રોગ્રામ બી બહુ સરસ આપ્યો. અમીબેનનો પ્રોગ્રામ પણ ખૂબ જ સરસ હતો મહુવાનો, કે ઘણું આપણને જાણવા મળ્યું. એવા નાના નાના ગ્રુપને પણ તમે બહુ પ્રોત્સાહન આપીને સરસ પ્રોગ્રામ કર્યો. ખૂબ ખૂબ થેન્ક યુ કે અમે ચેન્નઈ મંડળને આપણે જોઈન કર્યા છે. અમે પણ થોડું પ્રોગ્રેસ કરવાનું જરૂરથી વિચારશું. થેન્ક યુ. ચેન્નાઈએ તો અમને બહુ મોટું રત્ન આપી દીધું છે. મિતાંશી મારી ભત્રીજી થાય, મારી ભત્રીજી થાય મિતાંશી. હા,
એટલે સ્ટેપ અપ જે આપણે ચાલુ કરી શક્યા અને જે રિલીઝ કર્યા ડ્યુ ટુ મિતાંશી 100% she is the key person of the step up. યસ બરાબર છે. અમારા ખૂબ ખૂબ આભારીએ છીએ ચેન્નઈ પણ તમે મંડળ. પણ ખૂબ પ્રોત્સાહન બધાને આપો છો, પ્રિયાંશીને, મિતાંશીને, એટલે એ લોકોને પણ કરવાનું બહુ મન થાય છે અને બહુ સરસ રીતે કરી શકે છે. તમારો બી બહુ સારો આમાં ભાગ છે અને બધાને બહુ પ્રોત્સાહન આપો છો અને આવું પ્રોત્સાહન મળતું રહે ને આવા જ પ્રોગ્રામો થતા રહે ફેડરેશનમાં અને અમે બધા આપણે બધા આગળ આવતા રહીએ. થેન્ક યુ. 100% યસ યસ. હું બોલું રીટા? હા બોલો નીલા અભી. હા અચ્છા રીટાબેન, તમારા માટે શું કહું? તમે મહિલા મંડળમાં ગાઈડ છો, ફિલોસોફર છો. કોઈ પણ નવો વિષય તમે લઈ આવો, એનું નોલેજ એને ન્યાય આપો અને મારેથી આ વસ્તુ નહીં થાય એવું તો કોઈની પાસેથી સાંભળવા જ નથી મળ્યું. અને કોઈ પણ વિષય, કોઈ પણ પ્રોગ્રામ આપે એને તમે ઓલવેઝ મોટિવેટ કર્યા છે, એપ્રિશિએટ કર્યા છે. સંજયભાઈ પણ ખૂબ જ માનસિક છે, હું ખાસ ઓળખું છું એટલે કહું છું. રીટા આગળ વધે એનું પ્રોત્સાહન પણ હંમેશ તેઓ આપતા અને એને માન મળે, ઓલવેઝ પોતાનું કાર્ય પૂરું કરે ત્યારે ખૂબ જ ખુશ થતા. અને એક સ્ત્રી શું ન કરી શકે એ તમે દાખલો બેસાડ્યો છે. બસ વધારે એકદમ સાચી વાત કરી. હું અત્યારે જે પણ કરી રહી છું કે આપણે જે પણ પ્રોગ્રામ કર્યા, પ્રોજેક્ટ કર્યા, એને પાછળ મારા હસબન્ડ સંજયનો ખૂબ જ મોટિવેશન, ઇન્સ્પિરેશન અને મને ઓલવેઝ એમને મારામાં વિશ્વાસ પૂર્યો છે કે તું કરી જ શકશે, યુ કેન ડુ ગો એમ. એટલે મને બહુ એને પ્રોત્સાહિત ઓલવેઝ કરી છે. રીટાબેન બોલું? હા બોલો બોલો. હા બોલો. પ્રણામ, જય જિનેન્દ્ર. રીટાએ એટલું બધું આપ્યું છે, આગળ આવી શકે એવી બધા માટે પ્રાર્થના છે કે બધા નાના નાના મંડળો પણ આગળ આવે. એક દિશા આપી રીટાએ અને ફેડરેશન ને અને અમારા અહીંયા સુરતના મંડળે એટલી ઉડાન આપી છે કે અનબિલિવેબલ છે. સાચું કહું તો એ ફ્રી બેસે તેવી નથી. કોણ કહેતું હતું કે રીટા હવે ફ્રી, પણ ફ્રી બેસે તેવી નથી. હમણાં જ સુરતમાં મહાવીર જૈન વિદ્યાલય હોસ્ટેલ બની, એમાં એ એટલી જ એક્ટિવ છે. અને એમાં રીટા તે શું ખરી પોસ્ટ સેક્રેટરી બનાવી છે મને. એટલે એમાં પણ એ એટલી જ એક્ટિવ છે. અને એવું તો કેટલી જગ્યાએ અહીંયા એક્ટિવ છે. સિનિયર સિટીઝન ગ્રુપમાં પણ એ ઘણી વાર જાય છે, મોટિવેશનલ સ્પીચ આપે છે. એટલે એ આમ ખરેખર કહું તો રીટા મારે ભાભી છે, બધાને ન ખબર હોય તો કહું, પણ ઇટ ઇઝ પ્રાઉડ ઓફ અવર ફેમિલી. અમારા ફેમિલીમાં આટલું આગળ આવવા બદલ ખૂબ ખૂબ એને ધન્યવાદ, અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. તમારા બધાના સપોર્ટ અને કહેવાય ને કે ઇન્સ્પિરેશન. મારું નાનું પણ કઈ પણ અચીવમેન્ટ હોય ને તો મારા ફેમિલી એ મારા અહીંયા આગળ સુરતનું અમારું જે ફેમિલી છે, નૈનાબેન ને બધાએ મને બહુ જ ઇન્સ્પિરેશન આપ્યું છે પહેલેથી જ તે. અને દરેક વસ્તુ મેં કીધું ને કે આપણને ઇન્સ્પિરેશન મળે ને એટલે આપણે સેલ્ફ મોટિવેટ થયા કરીએ. તો બધાનો ખૂબ ફાળો છે. આપણે અત્યારના જ્યાં છીએ ત્યાં બધાના ડિવોશન થી ને સપોર્ટ થી જ આપણે આવ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. નૈનાબેન બોલું? હા બોલો. નૈનાબેન, જય જિનેન્દ્ર. બેટા આટલું બધું બોલી ગયા, પણ હું એમ કહું છું તમે અમારા કોઈનું હીરો છો, ઘોઘારી સમાજના કોઈનું હીરો, કે ચારે બાજુ ઝળકી ગયા તમે. અને નરેન્દ્ર મોદી એમ કહે છે કે મારા ગુજરાતની કોઈ પણ છોકરી ભણ્યા વગરની ન રહે, એમ તમારું મોટિવેશન છે કે મારા ફેડરેશનના દરેક બહેનો આગળ આવે અને ખૂબ પ્રગતિ કરે, એ તમારું મેઇન મોટિવેશન છે. તમે બધાને ખૂબ સરસ શીખવાડ્યું, બધાને આગળ લાવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા બહુ સરસ બોલ્યા છે. બધા બહેનોને ખૂબ ધન્યવાદ. અને કોઈનું હીરો કાયમ ઝળકતો જ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. સુશીલાબેન માટે હું એક વસ્તુ અત્યારે કહીશ કે જ્યારે પ્રોગ્રામ આપણે જે સ્ટાર્ટિંગ જ હતું આપણું ફેડરેશન ત્રીજા કે ચોથા પર જ પહોંચ્યા હતા, તો
કોઈ પણ કારણોવશાત એક દિવસ ખાલી પડ્યો તો મેં સુશીલાબેન ને કીધું કે તમે પાર્લા મહિલા મંડળ લઈ લેશો પ્રોગ્રામ, તો ઇસી મિનિટે એમને હા પાડી દીધી કે હું દિવાળી રસોઈ થાળ લઈ લઉં છું. તો એ એમનો સપોર્ટ ઓન ધ સ્પોટ, એ મને બિગનિંગ થી તે વડીલોનો જે સપોર્ટ મળ્યો છે એનાથી મારી હિંમત વધતી ગઈ અને મને મારામાં વિશ્વાસ વધતો ગયો. થેન્ક યુ સુશીલાબેન, થેન્ક યુ વેરી મચ. એ અન્નપૂર્ણા છે, અન્નપૂર્ણા, સુશીલાબેન અન્નપૂર્ણા છે. હા હા, આપણે કળાબેન આવ્યા છે તો એમને જરા અનમ્યુટ કોઈ કરી શકે તો અનમ્યુટ કરાવો ને, કોઈ હોય તો અનમ્યુટ કરાવો ને. માઇક છે ને, માઇક ની ઉપર તમે ટેપ કરો ને તો લાલ લાઈન છે ને ઈ વહી જશે ને તો તમે બોલી શકશો. હા બોલો. હા બોલો. સંભળાનો અવાજ આવ્યો? હા આવ્યો આવ્યો. તમારો અવાજ આવે છે. હા આવે છે, આવે છે. હા હું જરા લેટ પડી ગઈ, સોરી. કઈ વાંધો અરે નહીં. તમે આવ્યા જ અમારી માટે બહુ આનંદની વાત છે. બસ હું તો ખૂબ મારા ખોબલે ખોબલે તમને આશીર્વાદ આપું છું, અને તમે હજી પણ દિન પ્રતિદિન પ્રગતિ વધારે કરતા જવો, અને તમારે જેવું બધા અમે માર્ગદર્શન લઈએ એ શુભેચ્છા છે મારી. બસ માર્ગદર્શન તો કઈ નહીં, માર્ગદર્શન તો તમારે આપવાનું છે, પણ જ્યારે પણ હું દરેક વખતે ફોન કરું ત્યારે તમે બધું પૂછો, શાંતિથી સાંભળો અને પાછું એમાં તમે ઇન્સ્પિરેશન આપો, ખૂબ એને આવકારો, પ્રશંસા કરો. એનાથી અમને ઘણું બધું આગળ વધવાનું, આપણે નવા નવા પ્રોજેક્ટ લાવવાનું રીટાબેન, હિંમત પછી મળી અમને. મને બહુ વધારે પડતું આવડતું નથી બોલતા કે કરતા, બહુ ઇંગ્લિશમાં તો એક શબ્દ આવડે નથી. બસ આ પ્રમાણે તમને આશીર્વાદ આપ્યા કરું છું કે હજી બસ પણ બસ તમે ફેડરેશનમાં નથી, પણ તમે બધા કાર્યમાં આગળ વધો. ખૂબ જ એ શુભેચ્છા છે મારી. કળાબેન, પાયો મજબૂત નાખ્યો છે ફેડરેશન નો, એટલે તો આટલી મોટી ઇમારત ચણાણી છે. હા હા, મજબૂત પાયો છે. એમનામાં જે સૌમ્યતા છે, મમતા છે, કરુણા છે, અને બધાની ઉપર આશીર્વાદ 100% એમના હોય છે, કે જે ખરેખર બહુ જ આપણને કામ આપે છે અને આપણને હંમેશા બધા મુશ્કેલીથી દૂર રાખે છે. કોઈ પણ પ્રોબ્લેમ આપણા પાસે સુધી આવતા જ નથી. આ તમારા આશીર્વાદ અને તમારી જે ફેડરેશન માટેની લાગણી છે ને એનું ફળ છે. બસ આપણે બધા હળતા મળતા રહીએ, હસતા મસ્ત થઈને રહીએ, બધાનું ગંઠન વધારે વધે આપણું, એ શુભેચ્છા બસ મારી તો. ના ના, બરાબર છે, બરાબર છે. આપણું ગઠબંધન તો એકદમ મસ્ત જ છે ને રહેવાનું જ છે. બોલો બોલો, બાકી હવે ભલે આગળ બોલે બીજા. હા, અહીંયા બોલું છું. હેલો. હા બોલો. હા, ફેડરેશન રૂપી વડલાને મૃત વૃક્ષ બનાવીને આપના રીટાબેન ફેડરેશનના બેનર નીચે ઓનલાઈન ફેડરેશનના 36 ઉજાસ જેવા પ્રોગ્રામો આપી અને ફેડરેશનમાં ઉજાસ પાથરી દીધો, અને બેનરમાં સ્ટેટ ડેવલપમેન્ટ આવી જાય એ માટે એની સફળતા એની શિક્ષણે પેટવેલી હતી. અને આપણા દેશની સંસ્કૃતિની શું મહત્વ છે તેમાં કેટલા મહાન એટલે દાતાઓ તેમની દર્શાવતા 15 ફેડરેશન કાર્નિવલ દર્શાવ્યા. એટલો સમાજની દેશની સંસ્કૃતિની મહત્તા પણ દર્શાવી, અને એની રોશની સૌના જીવનમાં રહે, શીતળતા સૌના જીવનમાં રહે એ માટે ફેડરેશનમાં 7 રોશનીના પ્રોગ્રામ આપી દીધા. આટલા બધા પ્રોગ્રામ, અને દરેક ક્ષેત્રમાં જાણકારી અને જ્ઞાન વધે તે માટે અને એના માટે 7 પ્રોગ્રામ ઇન્ડિયા લેવલે નહીં પણ વિશ્વ લેવલે. તમારો અવાજ નથી આવતો ઈલાબેન, આમ નજીક રાખો ને. હા, બાકી બધા મ્યુટ કરી દો ને, અવાજ આવે છે તો. હા, મુझे બહુ અવાજ આવતો હતો. હા હા. અને સિનિયર સિટીઝન સપોર્ટ ગ્રુપના પ્રોજેક્ટ માટે રીટાબેન અવાજ રહ્યો.
હા, તમારું નજીક રાખો, મોબાઈલ નજીક રાખો. મારા નજીક જ છે પણ બીજો કઈક અવાજ બહુ આવે છે, ખબર નથી પડતી. હા, અવાજ કોઈકનો બહુ આવે છે. હા, મારા ઘરે નથી કોઈ, હું એકલી જ છું એટલે અવાજ ઓકે, પછી બોલીશ, આ બંધ થશે પછી. હા, બોલો. હજી અવાજ બરાબર આવે છે? કઈક કોઈકને ત્યાં અવાજ આવે છે. કઈ પછી આવી ગયો. હા, તમે છે ને મોબાઈલ કઈક તમારો મોબાઈલ નજીક રાખો, કઈક તમારે નેટમાં પ્રોબ્લેમ લાગે છે. મારો મોબાઈલ એકદમ નજીક છે. નહીં કરે આગળ બીજું કરો, અંજલિ પછી બોલી બરાબર થશે ત્યારે. પછી બોલો, તમારો અવાજ નથી આવતો. હા, 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 બોલો. જયશ્રીબેન, પ્રતિભાબેન, મમતાબેન. બોલો. હા, બોલો મમતાબેન. અમારો પેલા તો ખૂબ ખૂબ આભાર. અમે આમાં બધા વડીલોનો પણ ખૂબ ખૂબ આભાર. અમે તો આ મંડળ સાવ બંધ જ કરી દીધું હતું. તમારા ઓલાએ પાછું અમે શરૂ કર્યું તમારા ફોનથી, અને ગમે ત્યારે હું તમને સવાલ જવાબ કરું છું, ગમે ત્યારે ફોન કરું છું. તમે સરસ રીતે ફોનનો જવાબ આપો છો ને, આમ તમારા ફેન થઈ ગયા છે એવું લાગે. અને બસ પછી તમે નવું શું લઈ આવશો કે અમે પાછા ઠંડા થઈ જઈએ. બેઠા જ નથી હોતા શાંતિથી. તમે કઈક બોલાવો અને અમે રેડી જોઈએ છીએ. નવું નવું લાવ્યા કરો, નવું નવું લીધા કરો. અને વાર્તાઓ નાના હોય કે મોટા હોય બધાને સાંભળવી ગમે. તમે જે ઓલા લાવો છો ને ચાવી વાર્તા છે, એમાં જે નાની વાર્તાઓ કરો છો ને, બહુ જ ગમે છે. કંઈક નવું જાણવા મળે છે. અને બસ આવી રીતે જોડાતા રહેજો, અને આવી રીતે જ હું તો તમને હેરાન કરવાની જ છું, ગમે ત્યારે ફોન કરવાની છું. જો મને કોઈ ફોન નહીં કરે ને તો મને દુઃખ થશે. એટલે ફોન તો બધાએ જ કરવાનો. ફોન નહીં કરો તો દુઃખ થશે કે મને ભૂલી ગયા લોકો. ના ના, હું તો કરવાની જ છું. કારણ કે ભલે બધા નીલુબેન છે, દામિનીબેન છે, દામિનીબેન સાથે બી એટલો જ મારો વાર્તાલાપ થાય છે, પણ તો બી એમ બસ જે લગાવ થઈ ગયો છે ને બધાની સાથે, હવે શબ્દો નથી મળતા કે શું કહું તમને. પણ બસ ખૂબ મજા આવી, ખૂબ શીખવા મળ્યું, જાણવા મળ્યું. અને હું તો આ પદ પર સાવ નવી જ હતી, એટલે મને પણ ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળે છે. બસ આમને આમ આગળ વધતા રહીએ, પ્રદર્શન પરિવાર સાથે જોડાતા રહીએ. બધા જાણે આમ બહુ નજીક આવી ગયા છે એવું લાગે. અને હવે ક્યાંય પણ જઈએ છીએ ને એકલા, તો હવે મૂંઝવણ નથી થતી. એમ થાય છે કે ના, અહીંયા મારા છે તો મંડળના કોકને ને કોકને ફોન કરીશ તો સપોર્ટ મળી રહેશે, વાંધો નહીં આવે. એ એક વિશ્વાસ બહુ થઈ ગયો. અને મદ્રાસ જાઓ, બેંગ્લોર જાઓ, ગમે ત્યાં જાઓ, પણ છે અહીંયા મારું છે કોક એવું લાગે છે અજાણ્યા શહેરમાં પણ. એટલું બધું તમે આમ બધાની હારે ઓલું કરી દીધું છે ભેગું. બસ ખૂબ ખૂબ તમને અભિનંદન. થેન્ક યુ, થેન્ક યુ. અને આપણે ટાઈમ બેંક ઓન જ રાખવાની છે. શું કહો? બસ શબ્દો મળતા નથી, શું બોલવું એ નથી સમજાતું. બસ બસ, તમારા બધાની લાગણી તે એ જ વાચા છે આપણે બધા માટે. થેન્ક યુ, થેન્ક યુ. અને આપણે ટાઈમ બેંક ઓન જ રાખવાની છે ને બધા આપણા જે 4 પ્રોજેક્ટ છે, ટાઈમ બેંક, હ્યુમન લાઇબ્રેરી, કેન્સર સપોર્ટ ગ્રુપ, એજ્યુકેશનલ ગાઈડન્સ ગ્રુપ, એ 4 આપણા પ્રોજેક્ટ ઓન જ છે. અને 5મો આપણો માનવ કલ્યાણ કાર્ય. એ 5 પ્રોજેક્ટ આપણા પરમેનન્ટ પ્રોજેક્ટ છે, અને બધા એ કરતા જ રહેવાનું છે. અને આપણે એના ગ્રુપમાં મળતા જ રહીશું. અને તમે જે પણ કરો એ મને જણાવતા રહેજો બધા. ખાસ આમાંથી તમે જે પણ ગ્રુપમાં જે પણ કાર્ય કરો એ જણાવતા રહેજો. હવે છે ને હું બધાને ફરીથી મ્યુટ કરું છું. હવે જે બોલવાના હોય ને એ જાતે અનમ્યુટ કરજો, કારણ કે કોઈકને ત્યાંથી બહુ અવાજ આવે છે. એટલે હું બધાને ફરીથી મ્યુટ કરું છું. હા, બોલો જયશ્રીબેન. હવે તમારું અનમ્યુટ કરીને બોલો. તમારું અનમ્યુટ કરો, અનમ્યુટ કરો.
જયશ્રીબેન અનમ્યુટ કરો. હું બોલું પેલા કે હા પછી? બોલો. હા તમારા 3 વર્ષનો સાથ અમને તો જાણે આકાશમાં ઉડવાનું જ મન થાય છે. એમ થાય કે છોડીએ જ નહીં. તમારું મોઢું જોઈએ ને તો એમ લાગે કે અમને મોટિવેશન મળતું જ જાય છે, મળતું જ જાય છે. તમારો ફેસ તો નહીં, ફોટો જોઈએ ને તો પણ અમને એમ થાય કે અમને મોટિવેશન મળે છે. એકદમ Thank સરસ you. 3 વર્ષમાં જે તમે કામ કર્યું એ ઊંચી ઉડાન તમે ક્યાં ને ક્યાં પહોંચાડી દીધી એનો કોઈ કલ્પના જ નથી આવતી અમને. જ્યારે તમને ભગવાને જન્મ આપ્યો છે ને ત્યારે મને એમ લાગે તમારું માઇન્ડ ભગવાન તમને જ ઘડવા બેઠા લાગે છે. એકલું કોમ્પ્યુટર માઇન્ડ લાગે છે તમારું એકદમ. આશીષ તમને એવા મળે અમારા બધા તરફથી, અને પાછા આપણે મળીએ 8 તારીખે બધા ભેગા થઈએ. યસ યસ. એટલે જો મારે ઉડાન તો ભરવી હતી, પણ તમે બધાએ પેટ્રોલ લાવ્યા, પૈડા લાવ્યા, નટ બોલ્ટ લાવ્યા, અને બધું ભેગું થયું ને ત્યારે આ ઉડાન થઈ આપણી. થેન્ક યુ. પ્રણામ બધાને. રીટાબેન, બોલો. તમે એટલી બધી રોશની ફેલાવી છે ને કે રોશનીના પ્રકાશમાં જ અમે લોકો અંજાઈ જઈએ છીએ. અમને લોકોને થાય છે કે કઈ દિશા મળે ને અમને અંધારું મળે, પણ અંધારું ક્યાંય મળતું જ નથી અમને લોકોને. બધે પ્રકાશ અને પ્રકાશ જ મળતો જાય છે અમને લોકોને. તમારા મોટિવેશન્સ બધા જ મંડળોને બહુ જ ફાઇન રીતે મળ્યું. તમારી સમજાવવાની રીત, તમારી પોઝિટિવિટીઝ. રિયલમાં અમે લોકો એમ કહીએ કે એક લેડીઝ ક્યાંની ક્યાં પહોંચી શકે છે. મહિલાનું ઇમ્પ્રુવમેન્ટ એટલું બધું છે ને કે વેરી ગુડ. એમ બહુ જ ફાઇન રીતે તમે બધાને ગાઈડન્સ આપી છે. અમને બધાને ખૂબ મોટિવેશન કર્યું છે ને, એટલે તમારા વ્યક્તિ બદલ અમને બધાને થેન્ક યુ કહેવાનું મન થાય છે. અને આ જ રીતે તમે આગળ અમને લોકો બધાને આપતા રહેજો મોટિવેશન. યસ 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 યસ. અને એક જ સેકન્ડ, હું મારે એક વસ્તુ બતાવવાની છે, હું લઈને આવું. આજે જે બધાનો મને સાથ સહકાર મળ્યો, અને જે આપણા બધા બોર્ડ મેમ્બર્સ અને કામ કર્યું, તો તેઓની માટે આ એક અપ્રિશિએશન એવોર્ડ છે કે જે દરેકને આપણે 8 તારીખે બધાને બેગમાં આપણે આપી દઈશું, કે જેથી જે વસ્તુ આપણા ફેડરેશનના અષ્ટસત્રની દરેકને યાદ અપાવશે, અને આપણી એક સ્વીટ મેમરી રહેશે દરેક બોર્ડ મેમ્બર પાસે. અને આ છે આપણે જયશ્રીબેન, જેમાં તમે ઘણું કામ કર્યું હતું. કવિતા અને કથા જે તમે બધા મંડળને ભેગા કર્યા, તો આ દરેક રિજિયનના દરેક મંડળે જે ડિવોશન આપ્યું, અને જે પ્રોગ્રામ રિજિયનનો આપ્યો, અને રિજિયનને એકરૂપતા કરી તમે લોકોએ, જે રિજિયન ચેરપર્સને એના અંડર આવતા જે 6 મંડળ કે 7 મંડળને એક કરી અને જે પ્રોગ્રામ આપ્યો એ કાબિલે દાદ છે, અને બહુ જ સરસ કર્યું. તો એની માટે આ બધા જ મંડળ માટે આપણે આ એવોર્ડ છે કે જે તે દિવસે આપણે બધાને આપી દઈશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હા હા, બોલું રીટાબેન? હા બોલો બોલો. હેલો. હા રીટાબેન બોલો. સંભળાય છે? હા હા સંભળાય પ્રણામ, છે. જય જિનેન્દ્ર. તમારો તો અમે ક્યાં આભાર કેવી રીતે માન્ય કહેવાય એવું નથી. ઘણા બધા જણાએ આભાર આપી દીધો, એટલે હવે તમારી પર વધારે ભાર નથી મૂકતી. પણ તમે ખૂબ સરસ રીતે કામ કર્યું છે, ઘણી રીતે આગળ વધ્યા છો. અમારા મંડળને તમે ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે. અમે તો વિચાર કરતા હતા કે આમાં આપણે કેવી રીતે જોઈન થશું, પણ તમે જે રીતે અમને સપોર્ટ આપ્યો છે ને એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ગોરી મહિલા મંડળ મુંબઈ વતી હું આપનો આભાર માનું છું. અને ખૂબ મીનાબેન, તમે છે ને અમારા અનબીટન બેસ્ટમેન છો. એક પણ પ્રોગ્રામ એવો નથી કે જેમાં તમે હાજર નથી. આ 65 પ્રોગ્રામમાં આપણે મીટ છોડી દઈએ, 3 મીટમાં તમે નહીં આવ્યા, એટલે આપણે ફિઝિકલી નથી મળી શક્યા. પણ જ્યારે પણ ઓનલાઈન પ્રોગ્રામમાં બધામાં તમારી મીટિંગ હોય
કે પછી પ્રોગ્રામ હોય, બધામાં તમારી હાજરી છે. તો આપણે તો તમારું ખૂબ ખૂબ ક્લેપ થઈ જાય મીનાબેન માટે. તમારું છે ને, તમારું ઇન્સ્પિરેશન અમને મળે ને એટલે અમે જ્યાં હોઈએ ને ત્યાંથી જોઈન્ટ થઈ જ જઈએ અને બધું જાણવા ઘણું બધું મળે ને, એટલા માટે છે ને અમારા સ્વાર્થ માટે અમે જોઈન્ટ થઈએ. એ તમે ટાઈમ કાઢીને યાદ રાખીને જોઈન થાવ છો ને, એ જ આપણા બધાનું ઇન્સ્પિરેશન પ્રાણવાયુ છે. એનાથી જ અમને બધાને મોટિવેશન મળે છે. થેન્ક યુ વેરી વેરી મચ. રીટાબેન બોલું? હા બોલો બોલો નૈનાબેન. રીટાબેન નાલાસોપારાથી આશાબેન. હા આશાબેન બોલો. હા, ફેડરેશન મંડળના પ્રમુખ શ્રી રીટાબેન ને મારા પ્રણામ. દરેક મંડળના પ્રમુખશ્રીઓને મારા પ્રણામ. તમારા પ્રોગ્રામો અમને જોઈને આગળ વધવાનું મન થયું હતું. નાના નાના મંડળોને પણ જોઈને આગળ વધવાનું મન થઈ ગયું હતું. એટલે એ બધા જોઈને, જેવા કે દિવાળીના પર્વોમાં, રક્ષાબંધનમાં બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ, વાનગીઓને અને પાણીનો બચાવ, વૃક્ષારોપણ, એવા દરેક પ્રોગ્રામો જોઈ જઈને અમને કઈક નવું નવું જાણવા મળ્યું, શીખવા મળ્યું એમાંથી. અને આપણે આગળ વધવાનું મન થયું કે હવે પછી આપણે એક પ્રોગ્રામ છોડવાના નહીં અને એમાં આપણે જોડાતા રહીએ. થોડું ઘણું પણ શીખવા મળશે, આપણને જાણવા મળશે. એ વેગેથી અમને નાના મંડળો પણ તમારી સાથે જોડાના અને આગળ વધ્યા અને શીખ્યા. અને તમે અમારા નાલાસોપારા સંમેલનના અધિવેશનમાં તમે સાથે આવ્યા. અમારા આમંત્રણથી તમે આવી અને અમારો સાથ સહકાર આપ્યો, તે બદલ પણ તમને ખૂબ આભાર. અને અમારા બીજા બી કાર્યોમાં કોઈ બી કાર્ય હોય એમ આગળ સાથ આપશો, સહકાર આપશો, એવી અમારી શુભેચ્છા. થેન્ક યુ આશાબેન. તમે અમને બોલાવ્યા હતા, અમે આવ્યા અને તમે અમને એક કહેવાય ને કે જાનૈયાની જેમ રાખ્યા અને ખૂબ અમને તમે સન્માન આપ્યું હતું. એ હંમેશા યાદ રહેશે. અને બહુ જ મજા આવી હતી. એક આખો દિવસ આપણે સાથે રહ્યા. ખરેખર તમારા સમાજ, નાલાસોપારા સમાજની જે વિચારધારા હતી એ જાણીને ખૂબ આનંદ થયો. અને એમ થયું કે નહીં, દરેક સમાજ પોતાની રીતે બહુ જ સરસ પ્રગતિ કરે છે. અને ખરેખર થેન્ક યુ વેરી વેરી મચ. તમે અમને બોલાવ્યા એ બદલ બી તમારો હું આભાર માનું છું. આ તો અમને સારું લાગ્યું કે તમે આવ્યા ને અમને થોડો આગળ વધવાનો વેગ મળ્યો. અમારે જે મંડળમાં અશક્તિ હતી એમને અમારે તાકાત આવી કે તમારું જોઈને અમે તાકાતથી થોડો આગળ વધ્યા અને શીખ્યા. બધા પાસેથી એકબીજાને શીખવાનું મળે છે. મને તમારી પાસેથી મળ્યું, એમ બધા એકબીજા પાસેથી શીખીએ છીએ. થેન્ક યુ આશાબેન. બોલો નૈનાબેન. હા, એક વાર તો મેં આભાર વિધિ કરી, પણ મને તો રોજ રોજ આભાર વિધિ કરવા મન થાય છે. બોલો, મોના અહીંયા કઈ ચિતરવાના ન હોય, પણ તમે બહુ સુરત માટે પણ અમે પ્રાઉડ લઈએ તમારા માટે કે અમારા મંડળના તમે સેક્રેટરી છો ને અમને બધાની ઓળખાણ કરાવી. તમે શું તમારી શૈલી, શું તમારું લખાણ, શું વાત કરવી, અને અમારા બધાની તમે ઓળખાણ કરાવી, અમને આગળ લાવ્યા. એટલે અમને ખૂબ જ સંતોષ છે, આનંદ છે ને તમારા કામની તો શું વાત કરું. બહુ જ આભાર માનું છું. ફરી વાર એક વાર માન્યો, હજી બીજી વાર માનું ને માનતી જ રહીશ. તમારો આભાર. હવે એક વસ્તુનો સુધારો કરજો તમે. હું તમને આગળ નથી લાવી, તમારા બધા થકી આપણે બધા સાથે આગળ આવ્યા છીએ. હું તમને નથી લાવી. ના ના, તમારા થ્રુ જ અમારે બધે ઓળખાણ થઈ છે. એ વાત તો કબૂલ કરવી જ પડે. કઈક કઈક નું અમે રોજ જાણીએ ને ચર્ચા કરીએ છીએ. બોલો ને હમણાં મુંબઈ આવું છે તો તમારા ભાઈ કે રીટાબેન હારે છે ને, મેં તો તમારા બોડી ગાર્ડ છે, હારે હોય જ કીધું. પણ તમારા દરેકનો સપોર્ટ અને એક કહેવાય કે પીઠબળ હતું કે જેથી કરીને બધું આપણને સરળતાથી થતું હતું. અને જ્યારે પણ કામ હોય ત્યારે તમે બધા જ 4-4, 5-5 કલાક સુધી કામ કર્યું છે આપણે બધાએ ભેગા થઈને. એ તમારા બધાના સપોર્ટ વગર કોઈ વસ્તુ પોસિબલ જ નહોતી. પણ કેપ્ટન કે ચાલે જ નહીં ગાડું. હવે આગળ નહીં બોલતા કઈ. ના, કેપ્ટન વગર ગાડું ચાલે જ નહીં. ડ્રાઈવર તો જોવે જ મેઇન તો. બહુ સરસ, બહુ યાદગાર થઈ જશે, બધું યાદગાર. અમારી લાઈફમાં આ વસ્તુ યાદગાર રહેશે ને રહેશે.
અને તમે જે માનવ કલ્યાણ કાર્યનો આપણે જે વીક કર્યું, મહિનો કર્યો, એમાં તમારો ખૂબ સપોર્ટ રહ્યો અને તમે બહુ જ બધી જ જગ્યાએ સાથે ને એનાથી આપણે બહુ જ સરસ કામ કરી શક્યા. હા, પણ એમાં હું ઘણું શીખી લીધું. મેં ઘણું શીખી લીધું છે, કેવી રીતે કરાય, કેવી રીતે આગળ વધાય. બહુ સરસ, બહુ સરસ. કાલે પાછો તમારો આભાર માનીશ. હા, તમે કીધું ને રોજ રોજ મળતા રહીશું. તમે અમારી સખી છો કે બેન છો, એનો અમને પ્રાઉડ છે. આપણે સખી છીએ, બેન છીએ, આપણે જે કહીએ એ બધું આપણે છીએ. આપણે છીએ તમારી થ્રુએ. અમારે આ થકી નહીં, આપણા બધા થકી, એકબીજા થકી. રાખો. ચાલો હવે બીજાને ચાન્સ આપીએ બોલવાનો. બોલો પ્રતિભાબેન. એક ફેડરેશનની એક સરસ મજબૂત માળા છે, જેની એકો એક કડીને તમે એટલી બધી મજબૂત ને સંગીન કરી દીધી છે ને કે હવે ફેડરેશન માંથી કોઈ હલી નહીં શકે. બધા હું ઓલવેઝ કહું કે બહુ મંડળ નાનું છે, સંખ્યા ઓછી છે, પણ આપણા પ્રોગ્રામોએ અમારી નાની સંખ્યામાંથી પણ જે પ્રતિભાઓ બહાર લાવીને એને માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક મિસાલ છો તમે કે એક મજબૂત અને સુદૃઢ નેતાગીરી હોય તો શું ન થઈ શકે, આના તમે મિસાલ છો. અને બધાની પ્રતિભાને તમે બહાર લાવી. એકચ્યુઅલી કઈ નાનું કે મોટું શહેર એવું નથી હોતું, બધામાં પ્રતિભા હોય છે, પણ એને જે તક તમે આપી અને એનામાં જે આત્મવિશ્વાસ પૂર્યો ને એ બહુ પ્રેરક છે. કાયલ છું તમારી, અને તમારી સારામાં સારી મિત્ર બની રહેવા માંગુ છું, જીવતી હોય ત્યાં સુધી. આપણે તો મિત્ર તો રહેવાના જ છીએ, અને તમને હું વારે ઘડીએ હેરાન કર્યા જ કરવાની છું. એટલે મને કઈ એવું પણ આપણને જે જોઈએ, અમે તો છે ને મુંબઈમાં આટલા બધા મંડળ ને એટલે અમે તો બસ એટલામાં જ રમતા હતા, પણ આખા હિન્દુસ્તાનને તમે જે એક કર્યું ને એ કાબિલે તારીફ છે. અને અત્યારે બધાને એમ થયું કે અમારું મંડળ છે, અમે ઘોઘારી છીએ, અમારું ફેડરેશન છે. આ જે ભાવના થઈ છે ને એ તમારા થકી થઈ છે, એને માટે હું તમને હેડ્સઓફ કહું છું. કારણ કે એને માટે આપણે ટેકનોલોજીનો આભાર માનીએ. ટેકનોલોજી એ આપણને ખરી ટેકનોલોજીને વાપરવા વાળાને નહીં આભાર માનવાનો. તમે એ વસ્તુ કરો. ઘણી તો આપણી પાસે તો ઘણું જ છે, પણ એ ઘણાનો સદુપયોગ કરતા પણ આપણને આવડવું જોઈએ ને બેન. એટલે એ અને બધા થાય કે મારું મંડળ, અમારું ફેડરેશન, ઈ જે ભાવ આવ્યો છે ને, અને બધાને અમે ઓળખતા થયા. જેટલી ગામે ગામની પ્રતિભાઓને આપણે તમારા પ્રોગ્રામ થકી ને તમારા કાર્યક્રમ થકી ઓળખતા થયા ને, એ બહુ મોટી તમારી નેતાગીરીમાં બહુ મોટી ઉપલબ્ધિ છે બધા જ મંડળ માટે. બસ આવી રીતે કામ કરતા રહો ને તમે, પછી પણ અમે મોટિવેટ કરતા જ રહો બધાને, એવી અમારી શુભેચ્છા છે. ખૂબ ખૂબ આગળ વધો. જય જીનેન્દ્ર. પ્રણામ. જય જીનેન્દ્ર. એ વાત તો સાચી કે આપણે બધા એકબીજાને ગામે ગામના બધાને, જેને અદ્રશ્ય પડે, જેને ફિઝિકલી તો મળ્યા જ નથી, પણ અદ્રશ્ય એક લાગણીનો સેતુ બધા સાથે બંધાઈ ગયો છે. આપણા આટલા બધા છે આપણે, એ ભાવ જે થયો છે ને એ દુર્લભ છે બેન. બહુ ઓછું કરી શકે, એ કરવું અઘરું છે. ના, પણ એટલે એ આવ્યું છે અને બધા ખૂબ પ્રેમથી એકબીજાને મળે છે, એપ્રિશિએટ કરે છે, ગ્રીટ કરે છે. અને એક વાત હું તમારી પાસેથી શીખી કે ગમે એટલા બિઝી હોય પણ સામા માણસને માનથી હંમેશા જવાબ આપવો અને બધાને પોતાના કરીને રાખવા, એ વિટામિન તમારી વસ્તુ મને બહુ જ ગમી. અને એ વસ્તુ અત્યારે હું મારા પરિવારમાં જ્યારથી થઈને આ વસ્તુ કરવા માંડી, જરાક આળસ આવતી હતી પણ એ બી મૂકીને, તો અત્યારે બધા કહે છે કે તમે થોડા ચેન્જ થઈ ગયા છો. મેં કીધું થેન્ક્સ બેટા. સાવ સાચી વાત હો રીટા માસી, સાવ સાચી વાત. બહુ જ આનંદ થયો, બહુ જ આનંદ થયો. તમે જે બધાને ભેગા કર્યા જ નહીં, તો જે ફેશન શો માં કલકત્તા, હૈદરાબાદ, આમ ટુ ગુડ એમ એટલું સરસ, એમ બહુ, એ તો બહુ યાદ આવશે. બહુ જ પ્રતિભાબેન ની બધી વાત સાચી, સાવ સાચી. તમે બધાને પોતાના કરી દીધા, પોતાના કરી દીધા. આપણે કેટલું મેળવ્યું મનહરબેન, ઈ વિચાર કરો. ઘણું મેળવ્યું આપણે. આપણને પરિવાર મળ્યો. છાયાબેન પરિવાર, એક બહુ મોટો પરિવાર મળી ગયો આપણને. રીટાબેન,
બોલો માયાબેન. માયાબેન, તમને તો બહુ યાદ કરું હો હું. બોલો બોલો. મારા બધા વડીલોને પ્રણામ. રીટાબેન તમને પ્રણામ. જય જિનેન્દ્ર. મને તો કઈ આવડતું નથી બોલતા, પણ ખાલી 2 શબ્દ તમારા આભાર વ્યક્ત કરું છું. અમને તમે પ્રોગ્રામ આપ્યા બધા, અમે ખૂબ કર્યા. પહેલા પ્રોગ્રામ ગીત ગુંજન થી શરૂઆત કરી. દરેક પ્રોગ્રામમાં આવ્યા, થોડોક આ લાભ મળ્યો અમને. પ્લસ જયશ્રીબેને બી અમને સાથ આપ્યો મંડળમાં, પ્રોગ્રામમાં, અને અમને ખૂબ જ મજા આવી. પ્લસ તમે મને પર્સનલી ધણપમાં ફોટોગ્રાફરની જે આપી, ખૂબ ખૂબ આભાર છે એના માટે. થેન્ક યુ. બસ વધારે હું નથી બોલી શકતી કઈ. ના ના, બરાબર. બધાએ તે એકબીજાને બહુ સરસ સપોર્ટ કર્યો છે. રિજિયન ચેરપર્સને બધાને જોડી રાખ્યા. ફેડરેશન બોર્ડે એને જે કામગીરી મળી એ બધાએ 100% એફર્ટ આપીને કરી. અને આજે ફેડરેશન જ્યાં છે એ બધાના એમાં બધાનો હાથ છે, એટલે આપણે અહીંયા આગળ પહોંચ્યા છીએ. સાચી વાત છે, સાચી વાત છે. હા, એન્જિન મજબૂત હતું. એન્જિન પાછળના ડબ્બા તો જોડાતા ગયા, પણ એન્જિન મજબૂત હતું. બરાબર છે. એન્જિન એકદમ મજબૂત હતું. પછી ડબ્બા જોડાતા ગયા, એમાં વાંધો નહીં, પણ પેલા એન્જિન મજબૂત હતું. એમાંના પેસેન્જર મજબૂત થતા ગયા. હા, રાઈટ રાઈટ રાઈટ. કઈ આવડતું નથી, પણ તો મજબૂત થઈ ગયા એમાં જ. જો મેઇન વસ્તુ છે આત્મવિશ્વાસ આપવા વધારવા વાળાની જે કામગીરી છે ને, અદ્ભુત છે. થેન્ક યુ, થેન્ક યુ. બોલો જ્યોતિબેન, શું કહેતા હતા તમે? બોલો. હું પણ એ જ કહેતી હતી ત્યારે કે એન્જિન છો તમે, એટલે અમે બધા પાછળ જોડાઈ ગયા. બરાબર. હવે તો ઇલેક્ટ્રિક ગાડી છે, ગમે ત્યાંથી ચાલે. પણ પછી છાયાબેને પૂરું કર્યું. પણ એવું જ છે, રીટા માસી નું મારે એવું જ છે ભાઈ. અમારા કુટુંબમાં અમને ગર્વ લેવાનું મન થાય એવું છે ભાઈ. મન થાય છે, લેતી નથી. ના, લવ જ છું તમારું તો ખાસ ભાઈ. સેલ્યુટ તમને, તો સેલ્યુટ કરીએ છીએ અમે. થેન્ક યુ, થેન્ક યુ. બોલો ચેતનાબેન. પ્રણામ. અવાજ જય ગયો. જિનેન્દ્ર દરેકને. આવે છે હવે અવાજ? હા, આવે છે, આવે છે. હા, આવે છે. હા, પ્રણામ દરેકને. તમારી 3 વર્ષની વાતો કરવા માટે બી બહુ વિચારવું પડે. એટલા બધા કામ ને એટલું બધું છે કે શાંતિથી બેસીને આખું લિસ્ટ કરવું પડશે એવું છે. એટલા બધાને એક્ટિવ રાખ્યા છે ને, દોડાવ્યા છે ને 3 વર્ષ. ખૂબ મજા આવી ગઈ છે એમ ખરેખર. એટલે અત્યારે આપણે જે ઉંમરના જે પડાવ પર છીએ ને, ત્યાં આપણે આપણી માટે ટાઈમ કાઢીએ, આપણે ઇન્વોલ્વ થઈએ, કાંઈક આપણે પણ કરી શકીએ. અને કાંઈ ન કરીએ તો બી તમારી પાસેથી છે દરેક પ્રોગ્રામમાં બધું માસ્ટર કી છે કે બધું જાણવા અને સમજવા મળે છે ને, એનાથી એમ થાય કે આ બધું આપણે થોડું આપણા પર પણ આપણે કરવાની જરૂર છે. દરેક મોટિવેશનલ સ્પીચ, દરેક પ્રોગ્રામો, દરેકની માસ્ટર કી બધું એકથી એક તમે એટલું એક્સલન્ટ પીરસ્યું છે ને. અને સૌથી વધારે લાભ લીધો હોય ને કોરોના, તમારે કે તમે જે ઓનલાઈન આ પ્રોગ્રામો કર્યા ને, એટલે બધા જ મંડળ આપણે સાથે જોડાઈ શક્યા. નહીં તો આટલા વર્ષ સુધી એક સાથે આટલા 40 મંડળો સાથે પ્રોગ્રામોમાં આવે, જોઈન્ટ થાય, પ્રોગ્રામ આપે, એવું વારો ઓછો આવતો હતો. અને આ તો બધાને તમે જોડી દીધા, એટલે આમ જેવો પોતાનો વારો આવે ને એટલે આખું મંડળ દોડવા માંડ્યું. અને દરેકે ઇન્વોલ્વ થઈને જે મજા કરી છે અને દરેક પ્રોગ્રામો એન્જોય કર્યા છે, હેડ્સ ઓફ ટુ યુ ખરેખર. અહીંયા એવું છે કે ગુમાવ્યાનો અફસોસ ક્યાં કરીએ, જે મળ્યું ને એનો આનંદ લઈએ, એ ખરેખર તમારી પાસેથી શીખ્યા છીએ. બહુ સરસ, બહુ જ ફાઇન, બહુ સરસ તમે વાત કરી. જે ગુમાવ્યું જવા દો, પણ જે મળ્યું એનો આનંદ લઈએ. બહુ જ સરસ, બહુ જ ફાઇન, વેરી નાઇસ. દરેક વસ્તુ, દરેક પ્રોગ્રામમાં એવું નવું શીખ્યા છે ને. સ્પેશિયલી મારી વાત કરું કે એક પ્રોગ્રામ મેં ઓલમોસ્ટ એટેન્ડ કર્યા છે, 1-2 કદાચ મિસ થયા હોય તો મેં યુટ્યુબ પર જોયા છે. પણ એમ થાય કે આમાંથી મેં શું મેળવ્યું, એટલે આમ આખું મારું એટીટ્યુડ, મારું પોતાનું જે હોય એના પર મારું આખું ચેન્જ થઈ ગયું કે ના ખરેખર આ વસ્તુ મને આ કામ લાગે છે, મારે આ જરૂર છે, મારે આ ચેન્જ થવાની જરૂર છે, મારે આ વિચારવાની જરૂર છે, મારે આ પોઝિટિવલી આ વિચારવું.
અત્યારે હું ઔરંગાબાદ છું ને તો આખો દિવસ પોઝિટિવલી થિંકિંગ જ કરું છું કે હવે અહીંયા છું તો બી હું કઈ રીતે ક્યાં હું મારી જાત સાથે હવે મારી જાત સાથે રહેવાનો મોકો મને મળ્યો છે તો એમાં હું શું કરું. નહીં તો તમે આમ ડિપ્રેશનમાં જતા રહો કે હવે હું બધાથી છૂટી પડી ગઈ કારણ કે અહીંયા આપણે ગુજરાતી સમાજ જ નથી. એટલે ગોગાડી તો બહુ દૂરની વાત છે, ગુજરાતી સમાજ જ નથી અહીંયા. એટલે કઈ કે કાંઈ કરવા માટે નથી તો એમાં હું મારી જાતે ઇન્વોલ્વ થઈને હવે હું શું કરું આખું આમ એટીટ્યુડ પોઝિટિવ લેતી થઈ ગઈ. તમને હું એક આપી દઉં છું કામ. હવે તમને નવરા નથી પડવા દેવાના. ટાઈમ બેંક નું તમને હું સોંપી દઉં છું ને ટાઈમ બેંક ને આપણે ઉજાગર કરવાની છે હવે, અને એમાં પ્રોગ્રામ ને પ્રોજેક્ટ કરવાના છે તો એના હું તમને કોઓર્ડિનેટર બનાવી દઉં છું. કરીશ ચોક્કસ કરીશું. બરાબર, તમને હું આખું લિસ્ટ મોકલી દઉં છું, એનું ગ્રુપ બનાવવાનું છે અને પછી આપણે એમાં એક્ટિવિટીઝ કરવાની છે. ઓકે, ડન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મમતાબેન ચા પીવા માંડ્યા ને એકલા. બોલો મયુરીબેન. હા મયુરીબેન, તમારે અનમ્યુટ જાતે કરવું પડશે. કોકિલાબેન પ્રણામ બધાને. જય જિનેન્દ્ર. બધા મજામાં છો ને? બધા સ્વસ્થ છો ને? સ્વસ્થ છીએ, મસ્ત છીએ. તમારી ટીપ્સ થી એકદમ વ્યસ્ત છીએ. બહુ આનંદ આવે છે. તમારે તો એટલું સરસ બધું બહુ બધાને એટલું નોલેજ આપ્યું છે ને કે 3 વર્ષમાં ક્યાં વયા ગયા ખબર ના પડી. બહુ આનંદ. મને એટલી મોટો પ્લેટફોર્મ મળી ગયું, મને બહુ આટલો ચાન્સ મળી ગયો, એ બહુ મારે માટે મોટી વાત છે. મને એનો ઘણો ફાયદો થઈ રહ્યો છે અત્યારના. બહુ સરસ, બહુ સરસ. આપણું એક જ મોટિવેશન, આપણું જે એક જ હતો કે બધાના જે ટેલેન્ટ છે ને એને વેગ આપવો ને એક માધ્યમ આપવું કે તમે બધાને ઓળખો અને તમને બધા ઓળખે. બહુ તમારે તો બોલી એટલું ઓછું છે તમારા માટે તો. તમે તો બધાને જ એક્ટિવેટ કરી દીધા છે એકદમ પોઝિટિવ. બધાનું પોઝિટિવિટી આવી ગઈ બધામાં તમારા લીધે. બધા વિચાર કરે કે અમે આવું કરી શકીએ છીએ, એવું થાય બધાને. બધાનું બહાર આવે છે, બધાનું અંદરનું. બરાબર છે. હા બોલો. થેન્ક યુ. મારે લાઈક બી કઈ કામ હોય તો કેજો. ઓકે, ચોક્કસ 100%. હવે હું ધીરે ધીરે બધાને પાછા એક્ટિવ કરવાની જ છું. ઠીક છે. બોલો પ્રીતિબેન. હા બોલો. પ્રણામ રીટાબેન. બધા બહેનોને મારા જય જિનેન્દ્ર. મારે તો એક જ કેવું છે, હું ક્યારની એ જ હિંમત પોતામાં લાવું છું કે હું રીટાબેનની સામે શું બોલું, રીટાબેનના વખાણ ક્યાં કરું. પણ આજે એક જ વિચાર આવે છે કે આખા દેશને જે મોદીજી મળ્યા છે ને એમ અમને અમારી બેન, અમારા રીટાબેન, મોદીજી જેવા અમારા રીટાબેન અમને મળ્યા છે કે જે અમને યોગ્ય ગાઈડન્સ આપે છે, અમને કોન્ફિડન્સ આપે છે, કેવી રીતે વાત કરવાની એ શીખવાડે છે, સામેવાળાને આપણે કેવી રીતે રિસ્પેક્ટ આપવાની એ શીખવાડે છે. મીન્સ તમારી પાસે એટલું બધું અમને શીખવા મળ્યું છે ને કે આજે તમારી સાથે, તમારી સામે હું 2 શબ્દ બોલવા માટે એટલો મને કોન્ફિડન્સ આવ્યો છે કે હું રીટાબેન સામે કંઈક બોલી શકું. નહીં તો અત્યાર સુધી મનમાં બહુ જ ડર હતો કે ફેડરેશન લેવલના બહેનો સાથે વાત કેવી રીતે કરાય આપણાથી. હું તો બહુ નાની છું. અમારા મંડળમાં આજે 15 વર્ષથી છું, ક્યારે બી બોલવાની હિંમત નથી કરી મેં. પણ આજે રીટાબેન પાસેથી આ 2 શબ્દો મેં જરૂર શીખ્યા છે કે આટલું તો બોલતા આપણને આવડવું જ જોઈએ. યસ, થેન્ક યુ મમતાબેન. હવે એમને આપી દેજો, માઇક પકડાઈ દેજો. થેન્ક યુ વેરી મચ. તમારા આશીર્વાદ આવી જ રીતે અમારા ઉપર વરસાવતા રહેજો. તમે અમારી આંગળી પકડી છે તો અમે તમારો હાથ ક્યારે બી નહીં છોડીએ. હું છોડવાની જ નથી ને મારા બેસ્ટ વિશિસ બધાની સાથે છે એવરી ટાઈમ. થેન્ક યુ. ઘણો આભાર તમારો. થેન્ક યુ.
બોલો શૈલાબેન. બોલો મજામાં? બધાએ એકદમ બહુ fine, શૈલાબેન. 3 વર્ષના બહુ બધાને તોડતા કરી દીધા. સમ સાથ સહકાર બધાને બહુ શીખવાડ્યું. અમને તમારી પાસેથી ઘણું જાણવાનું મળ્યું. અમે પણ નવા પ્રોગ્રામ આપીએ તમારી જેમ હવે અમારા મંડળમાં. બરાબર છે. અને ખાસ તમને કહેવાનું કે તમે સ્ટેપ અપ ની બધી જ એડિશન માં જોડાયેલા રહ્યા અને થેન્ક યુ વેરી વેરી મચ. અને બધાને બહુ સાથ સહકાર્યોને પણ શૈલાબેન નો પહેલેથી જ તે એક ખબર નહીં એક આત્મીયતાનો તાર બંધાઈ ગયો હતો કે શૈલાબેન નો ફોન આવે તો પણ બોલો શૈલાબેન એમ એક આત્મીયતા બંધાઈ ગઈ. તમે બધાના નામ સાથે બધું યાદ રહે તમને. અમને તો ઘણી વાર નામ ભૂલી જઈએ. બહુ સરસ બહુ સરસ. બધા બહુ સરસ વાહ મામી, વાહ મામી, મામી. હા બોલ છાયા. તારું ને જો અમારા રીટા માસીએ તમારા વખાણ કર્યા હો. વખાણ હું એમ કરવાનું. બોલો. ચાલો 8 તારીખે મળીએ રીટાબેન રૂબરૂ. ચોક્કસ ચોક્કસ. કોકિલાબેન બોલો. શીલાબેન આવી ગયા છે? શીલાબેન આવ્યા છે? શીલાબેન કોકિલાબેન તમારો વરસાદથી તરબતર થઈ ગયું છે. ચાલુ હતો રીટાબેન. હા બોલો. તમારો એટલો બધો પ્રેમ ને કે પુના તો આખું વરસાદથી તરબતર ત્યાં સુધી પહોંચી ગયું. વેરી ગુડ વેરી ગુડ. વરસાદ આવી ગયો કે આ પ્રેમ પ્રેમ. એટલે છે ને આ બધું આપણે પેલા ટોકિંગ ટ્રી નું ન જોયું એવી રીતે વરસાદ આપણા બધાને અત્યારે આશીર્વાદ આપી રહ્યો છે. આપણા બધા ઉપર વરસી રહ્યો છે. યસ યસ યસ. હવે કોઈને બોલવું છે તો પછી મારે થોડીક વાત કરવાની છે તો હું કરું. તમે વાત કરો હવે પછી એ અગત્યની છે. તમે કરો વાત. હા અમે તો બધું કહી દીધું. હા હા. આપણે આ 3 વર્ષની સફરમાં ઘણી બધું જાણ્યું જોયું અને એક નવું ઉડાન આપણે શરૂ કર્યું સ્ટેપ અપ ઓનલાઈન મેગેઝિન આપણે સ્ટાર્ટ કર્યું. અને એમાં બહુ જ સરસ સફળતા મળી. બધાનો રિસ્પોન્સ એટલો સરસ આવ્યો. દરેક એડિશનમાં એક એક રિજન જોડાતું ગયું અને આપણે એને આવકારતા ગયા. અને એમાં બહુ બધું શીખવાનું મળ્યું, ઘણું નવું જાણ્યું. જે આર્ટિકલ નવા લીધા એના માટે ઘણી બધી મહેનત કરી, ઘણી બધી એની અંદર ગયા ને બધું બેઝ સુધીનું જાણ્યું કર્યું. અને એમાંથી જ આપણને આઈડિયા આવ્યો ને એજ્યુકેશનલ ગાઈડન્સ ગ્રુપ આપણે કર્યું. અને એટલી બધો આનંદ આવ્યો આ સફરમાં કે જેનું હું વર્ણન નથી કરી શકતી. અને બધાનો સાથ સહકાર એડવર્ટાઇઝ આપી અને જે સાથ સહકારથી આપણું મેગેઝિન આગળ વધારાવ્યું એ દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ વગર તો પોસિબલ જ નહોતું. આપણે તો આજે હું આ 9મી એડિશન સાથે સ્ટેપ અપ ની સફર છે એ અહીં સ્ટોપ કરું છું. હવે સ્ટેપ અપ ને આપણે અહીં વિરામ આપીએ છીએ. ખાસ મારે એ જણાવવાનું હતું કે આપણે સ્ટેપ અપ નું ઓનલાઈન મેગેઝિન નું અહીં પૂરું કરીએ છીએ. આ જે લાસ્ટ આપણું ફિઝિકલ મેગેઝિન છે જે દરેકને આપણા સ્મૃતિ રૂપે બધાના પાસે રહેશે. અને આપણે સ્ટેપ અપ ને ખૂબ ખૂબ આવકારીએ અને પાછું એને વિદાય પણ એટલા પ્રેમથી આપણે આપીએ છીએ. અને બીજું આપણે બધા પાછા જલ્દી મળીશું. અને 8 તારીખે મળીએ છીએ નવા પ્રેસિડેન્ટને આપણે આવકારવા. તો બધા જ આવી જજો બેન્ડ વાજા પડઘમ સાથે. અને આપણે જેમ નૈનાબેને વાત કરી એમ પ્રેસિડેન્ટ એક પછી એક આવતા જતા જશે પણ આપણી ફેડરેશનની ઇમારત મજબૂત ને મજબૂત વધારે ને વધારે બનતી જશે. તો એ જ આપણા બધાની શુભેચ્છા છે, બધાના આશીર્વાદ છે. અને વડીલોના આશીર્વાદથી આપણે આ દરેક વસ્તુ બહુ સરસ રીતે કાર્ય થાય છે.
હવે આની માટે કોઈને કઈ કેવું હોય તો કહી શકે છે. રીટાબેન, હા step બોલો. up બંધ કરી. મને અવાજ કોણ બોલે છે? પ્રતિભાબેન. હા બોલો પ્રતિભાબેન. હા તમે કંઈક કરો, ચાલુ રાખવા માટે કંઈક કરો, કારણ કે બધાને ગમવા માંડ્યું છે. મોડું આવે તો બધા કઈ કેમ નથી મોકલું, પણ મેં કીધું આવે પછી મોકલું ને બેન. એટલે ના તમારી વાત કંઈક સાચી છે. હા એટલે હમણાં આપણે અત્યારના વિરામ આપીએ છીએ, પછી આગળ જોઈશું આપણે, પણ અત્યારે વિરામ આપીએ છીએ. તમારું મ્યુટ થઈ ગયું પાછું પ્રતિભાબેન. કારણ કે બહુ બોલો સરસ હવે. હતું. હા બહુ સરસ હતું રીટાબેન. આમાં તમે કઈ વિચાર કરો, આપશું સાથ સહકાર. ના ના હું ચોક્કસ વિચારીશ, પણ અત્યારે આપણે વિરામ આપીએ છીએ, પછી આગળ જોઈશું. બાય. હું લાવી હતી ને. શીલાબેન આવ્યા. શીલાબેન આવ્યા. આવો શીલાબેન. કોંગ્રેચ્યુલેશન રીટાબેન. શીલાબેન ને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. તમને પણ કોંગ્રેચ્યુલેશન ઈ મેગેઝિન માટે. આપણે આ 9મી ફિઝિકલ આવૃત્તિ બહાર કરી પાડી છે, અને અહીંયા આપણે સ્ટેપ અપ ને સ્ટોપ કરીએ છીએ. મને છે ને તમારો અવાજ નથી સંભળાતો, કારણ કે અહીંયા બહુ જ નોઇઝી છે. તમને ખાસ કોંગ્રેચ્યુલેશન પાઠવું છું, અને બધાને ઇન્વિટેશન આપું છું, જલ્દી પધારો અમારા આંગણે. થેન્ક યુ વેરી મચ. બધા આવીએ છીએ, તમે તૈયારી રાખજો, અમે બધા આવીએ છીએ ત્યાં આગળ, તમારા આંગણે આવી રહ્યા છીએ. તૈયાર થઈ જજો બરાબર. બોલો નીલુબેન, તમારે કઈ કેવું છે? એમને આજે તસબી ના આપો, આપણે શનિવારે બહુ સરસ રીતે સાંભળશું. હા તબિયતના હિસાબે. હા તબિયતના હિસાબે. યસ. શનિવારે આપણે સાંભળીએ કે 3 દિવસમાં એકદમ શક્તિ એટલી સંચિત કરી લો ને કે મજા કરાવી. હા બોલો નીલા અભી બોલો. આપણે જે પણ એજ પ્રોજેક્ટ પ્રમુખ શરૂ કરી શું 3 વર્ષે પૂરા જ થઈ જવા જોઈએ? આગળ ન ચાલી શકે? સ્ટેપ અપ આપણે બોલો. સ્ટેપ અપ મેગેઝિન કેમ બંધ કરો છો? 3 વર્ષ પછી ચાલુ ના રાખે? ભલે ને તમારી પોતાની ચાલુ રાખો, પણ મેગેઝિન તો ચાલુ રહી જ શકે ને. તમારી વાત બરાબર છે નીલાભાઈ, મેગેઝિન ચાલુ રહી જ શકે, પણ એવું નથી. પણ અત્યારે વિરામ આપીએ છીએ, પછી એવું લાગશે તો પાછું કરશું. અત્યારના આપણા જે બીજા 5 પ્રોજેક્ટ છે એ આપણા ચાલુ જ રહેશે. આનો મને વિચારીએ આગળ, પણ સપોર્ટ વગર આ વસ્તુ બધું થોડું અઘરું થઈ જાય. તમને શું સપોર્ટ જોઈએ છે? તો આપશે જ ને. બોલો તમને સપોર્ટ શું જોઈએ છે બોલો. હા શું કહો છો? આપણે કંઈક કરીશું, આટલા બધા છીએ, અને ત્યારે એક માળા આવી સરસ મજબૂત પરોવી છે તો બધા જ મણકા તમને મદદ કરશે, ગેરંટી. તમને શું સપોર્ટ જોઈએ છે એ જ ખાલી અમને કયો, તે દિવસે વિચારીને આવજો. અમારી પાસેથી તમને શું જોઈએ છે અમે આપવા તૈયાર છીએ. પૈસા બહુ મોટી વસ્તુ, પૈસા કઈ મોટી વસ્તુ નથી. એકવાર બહાર જઈને આવીએ છીએ ને ખાલી રિક્ષામાં શાક લેવા તો પણ 100 રૂપિયા રિક્ષાના જાય. પૈસા મોટી વસ્તુ નથી. ના બરાબર છે તમારી વાત. તમારું ઇન્વોલ્વમેન્ટ જે છે ને, તો એ છે નીલુબેને જે શરૂ કર્યું હતું
અને અત્યારે પણ સુંદરીનું નામ ગુંજે છે, કેમ બંધ કર્યું? તો પછી હવે માંડ અમને થોડુંક મળ્યું તો એ ટકી રહેવા દો એમ. આપણે વિચારશું આગળ, વાંધો નથી. આપણે બધાના સાથ સહકારથી આગળ પછી વિચારશું, પણ અત્યારે તો આપણે સ્ટોપ કરીએ છીએ. હા, તમે વિચારીને આવજો. સાથ છે અમારો, બધાનો સાથ મળશે એ ગેરંટી મારી. સવાલ જ નથી, બધાનો સાથ છે તે 100%. અને ઘણીવાર એવું છે મોટી રકમ ન મળે પણ ટીપે ટીપે એટલું મોટું સરોવર ભરાઈ જાય ને કે આસામનું ચીલ ચડાવવા. બરોબર ને? એટલે ચોક્કસ ચોક્કસ ચોક્કસ. હું તો વિદ્યા વ્યાસંગની છું ને, મને વિદ્યા સાથે બહુ પ્રેમ છે. આ બધી વસ્તુ તો મને જરાક આમ અંદરથી હર્ટ થયો. મારા પપ્પાને કીધું તું કે તમારે મારા લગ્ન કરે તો પેલા ઘરે જજો, જે ઘરમાં પુસ્તક ન હોય ને ત્યાં મને નહીં આપતા. સાવ સાચી વાત છે, સાવ સાચી વાત છે. હું હમણાં વલસાડ ગઈ હતી ને તો ઇન્દિરાબેનની લાઇબ્રેરી હતી, તો મને કે તમે જોવો, તો હું આપણને મને તો બહુ જ ગમે બુક્સ, એટલે હું બધી બુક્સ લઈને જોવા માંડી. તો એને ફોટો પાડ્યો કે આટલી ઇન્ટરેસ્ટ થી કોણ બુક જોવે છે. અરે નવું ઘર લીધું તો પ્રવીણને કીધું કે સૌથી પહેલા મને મારા પુસ્તક માટે કબાટ જોઈએ, કપડા માટે નાનું હશે તો ચાલશે. ચાલશે, બરાબર છે, બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. ઉત્તમ મિત્ર કોઈ છે. અત્યારે હું ડિપ્રેશનમાં નથી ગઈ એનું એક જ કારણ છે બેન. હા, 100%. હા, કોકિલાબેન બોલો, તમારે કઈ, તમે ક્યાં તમારું અનમ્યુટ કરો, જાતે અનમ્યુટ કરો, બોલાશે. લાલ લાઈન પર ક્લિક કરો. હા, બરાબર, બોલો. બસ હવે બધાના બહુ જ રિવ્યુ આવી ગયા છે. મારે તો ખાલી એટલું કહેવું છે કે રીતાબેન અમને મળે એટલી અમારી ખૂબ ખૂબ અમને આપ્યું છે, એ બદલ તમારો થેન્ક યુ. થેન્ક યુ. બીજા કોઈને કઈ બોલવું હોય તો ઇન્દિરા કાકી તમે બોલો, તમારું અનમ્યુટ કરો, બોલી શકશો તમે. ઇન્દિરાબેન. ઇન્દિરાબેન ચા વાળા. ચા તૈયાર કરવા ગયા લાગે. ચા પીવા ગયા લાગે ઇન્દિરાબેન. ઇન્દિરાબેન ચા નથી પીતા, એ ચા વાળા હે ને, ચા ન પીવે. પોતાનો વાલા વાપરે. મજા નથી. બેન, નૈનાબેન દોશી બધા નીકળી ગયા લાગે છે. હર્ષાબેન તો હતા, હમણાં જ હતા. તો બોલો, હવે તો પછી આપણે આજની કાર્યક્રમ પૂર્ણ કરીએ. ઈલાબેન, હવે તમારું ખોલો, જો બોલાય તો, તમારો અવાજ આવે તો. ચાલતું હોય, મારું ઇન્ટરનેટ બરાબર નહીં હોય આજે, એવું લાગે છે. હવે આવ્યો અવાજ બરાબર. હા, હવે આવ્યો. હા, હવે પેલું બોલવાનું જે મૂડ આવી ગયો તો આવી ગયો તો. તમારું વિડિયો બંધ લાગે છે, આઈ થિંક સો. હા, મારો વિડિયો બંધ છે. હા, તમારા માટે લગભગ બધાએ બધું બોલી દીધું છે. એ બધા શબ્દો મારા બી એમાં સમાયેલા છે. તમારો અનુભવ કયો, તમને કેવા ગમ્યા? ચલો લખો. અમારો અનુભવ તો બહુ જ સરસ છે. રીટાબેન માટે ખાસ છે. અને રીટાબેન એટલે કેવા છે કહું, એના નયનોમાં ઘોઘારી મહિલા મંડળ માટે નેહ અને નમ્રતાનું અંજન છે. એના હોઠ પર ઘોઘારી મહિલા મંડળ માટે પ્રેમનું ગુંજન છે.
જેના અંતરમાં માનવ કલ્યાણ કરવાના ભાવનાનું કુંદન છે અને જેઓ પરોપકાર કરવાના પ્રેમી છે, સત્કાર્યોના સારથી છે. સાદગી, સરળતા, સમતા અને વિનય જેનો શણગાર છે. આવા રીટાબેન, એને મને ખૂબ સરસ ચાન્સ આપ્યો ફેડરેશનમાં આગળ આવવાનો, અનેક લાભ આપ્યો સેક્રેટરી બનવાનો. બીજા બધાનો જે શબ્દો બોલ્યા એ આમાં સમાઈ ગયા છે અને ખૂબ સરસ ફેડરેશન ઉજાર જેવા 36 પ્રોગ્રામો આપ્યા. સાથ તો જેમને ઈ મેગેઝિનના જ્ઞાનનું નજરાણું પેશ કર્યું. એટલે આવા રીટાબેનનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. આભાર માનવાનો જ ન હોય, આપણે બધાએ સાથે કર્યું અને હજી તમારે તો હવે મારે તમારે આભાર માનવો પડશે. ના હો, મારું માનતા જ નહીં, એવી કોઈ લાયકાત છે જ નહીં. ના બધાના ખબર સરસ, આપણે બધું સરસ થયું. આપણે અત્યાર સુધીમાં આપણે આમાં બધા જ છે. આપણા 38 ફેડરેશન ઉજાસ થયા, 17 કાર્નિવલ થયા, 7 રોશની થઈ, ઉડાન આપણે 13 ઉડાન ભરી, ફેડરેશન મીટ 3 થઈ અને ફેડરેશન મસાલ 3 કર્યા આપણે પ્રોગ્રામ. અને એની અંતર્ગત તો ઘણા બધા પ્રોગ્રામ થયા. તો ખરેખર આપણે બધાએ બહુ સારી રીતના કર્યા અને આજે તમે બધા આવ્યા, તમારા પ્રેમ અને લાગણી મને આપી અને સાથે આપણે એકબીજાને માટે જે ફિલિંગ હતું એ બધાએ વ્યક્ત કર્યું અને ખરેખર બહુ જ. શું છે પ્રીતિબેન? અને ખરેખર એમ થાય છે કે એક આપણા સાથેથી એક વસ્તુ છૂટું પડી રહ્યું એવું લાગે છે, પણ એવું નથી. આપણે હંમેશા સાથે જ રહીશું અને આપણે જે વિતાવેલા દિવસો પણ હંમેશા આપણી સાથે રહેશે. આપણે કરેલા વાર્તાલાપ આપણને હંમેશા યાદ આવશે. અને એવું કહેવાય ને કે એક પડાવ આવી ગયો 3 વર્ષનો, જે એમ લાગે કે આંખના પલકારામાં વીતી ગયો, પણ એની સાથે કેટલા બધા આપણી સાથે સંસ્મરણો જોડાઈ ગયા આપણી સાથે, અને કેટલા બધા આપણા મિત્રો જોડાઈ ગયા અને એની સાથે આપણને કેટલું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું. અને તમે આમ ઢીલા થઈ જાવ તો હું તો પછી બહુ વધારે ઢીલી થઈ જાઉં. લાગણી વસ્તુ જ એવી છે કે એકબીજાની આંખોમાં જોતા જ તે જયારે 4 આંખો ચમકી ઉઠે ને એનાથી વિશેષ કઈ નથી. રીટાબેન, તમે જે કેસેટો બનાવી એ કેસેટ આપજો. ના, ચોક્કસ. રીટાબેન, હા, નારાસોપરાથી આશાબેન. હા બોલો આશાબેન. તમે જે કેસેટો બનાવી ને પ્રોગ્રામની સંજય ઓડિટોરિયમમાં બતાડી હતી, એ કેસેટ આપજો પાછા, જેથી કરીને અમને પણ યાદગીરી રીતે રહે કે અમને પણ મંડળના આવી રીતે બધા પ્રોગ્રામ થઈ શકે, કરી શકે, એમાંથી કઈ બી પ્રોગ્રામ નો અનુભવ કરવો હોય તો કરી શકે, અમે પાણીમાંથી શીખી શકીએ. એની યુટ્યુબ લિંક છે એ હું તમને મોકલી આપીશ. ચોક્કસ, બરાબર, વાંધો નહીં. અને તમે ગૌતમ પછીના પ્રોગ્રામ જો જોડાશે તો જોડાવી દઈશ, નહીં તો પછી જેટલા એ 3જા સંમેલન સુધીના છે એટલા પ્રોગ્રામ મોકલી આપીશ. ચોક્કસ, અને તમે જે ગૌતમ સ્વામી પૂજન ભણાયું એમાં ગૌતમ સ્વામીની મૂર્તિ આપીને એ સરસ યાદગીરી રૂપે મૂર્તિ આપી છે કે એવી મૂર્તિ જલ્દીથી આપણને મળે નહીં, અને મળે તો હવે કાયમ માટે એને પૂજા કરે એટલે કાયમ માટે યાદગીરી રહે છે કે અમે આ મૂર્તિનું પૂજન કર્યું હતું ને અમે હવે પૂજા કરી રહ્યા છીએ. ગૌતમ સ્વામી લક્ષ્મી નિદાન કહેવાય આપણા. 100%. એટલે જ આપણે ગૌતમ સ્વામી પૂજન અને ગૌતમ સ્વામીની પ્રતિમાજી બધાને એટલે જ આપણે કર્યું કે એક લબ્ધિ છે ને આપણા ફેડરેશનમાં લબ્ધિ થાય જ છે, તો આપણે એને શા માટે આપણા ઘરમાં ન બિરાજ. અને એ બહુ સરસ કાર્ય કર્યું, સારું કર્યું.
અને તીર્થની બધા benefit થાય. તમે તીર્થની સ્પર્શના કરાવી નાગેશ્વર ધામ અને ધણપમાં જ્યાં જ્યાં મંડળો અમે ખબર પણ નહોતી ક્યાં ક્યાં મંડળ આપણા વસેલા છે ફેડરેશનના, હૈદરાબાદમાં, કલકત્તામાં બધે વસેલા છે. એ બધેથી ત્યાંથી માણસો આવ્યા, બધેથી મંડળો આવ્યા અને એકબીજાને ઓળખાણ થઈ, એકબીજા મળ્યા. એ તો બહુ મોટું કાર્ય થયું. એ નહોતા જાણતા, નહોતા ઓળખતા, તો એકબીજાને ઓળખાણ થઈને એ પણ ખ્યાલ આવ્યો કે એટલી બધી જગ્યાએ આપણા મંડળો વિકસેલા છે. એટલે અત્યાર સુધી એ પણ નહોતી ખબર કે મંડળ આપડા કઈ કઈ જગ્યાએ છે. આપણે એમ જ હતું કે બોમ્બેમાં જ આટલી જગ્યાએ છે એમ. વધુમાં વધુ સુધી હતા, એનાથી તો આગળ ખબર જ નહીં હતી એમ. બરાબર છે, બરાબર છે. એ જાણકારી અને મળે. આ 3 વર્ષમાં આપણો ધ્યેય એક જ રહ્યો છે કે બહેનોને બેનિફિટ થાય, બહેનોને ફાયદો મળે, એવા જ આપણે વસ્તુને, એવા જ કાર્યક્રમ અને એવી જ ગિફ્ટ આપી બધાને કે જે કાયમની એ લોકોની પાસે યાદગીરી રહે. હવે આપણે મોટા બધાથી છોકરાઓમાંથી આપણે હવે છૂટા થાય તો આપણે બધા મોટા આપણું કાર્ય, આપણું ટેલેન્ટ બહાર કાઢી શકીએ છીએ હવે એમ. આપણે એકબીજાને જાણીએ એટલે એકબીજાનું ટેલેન્ટ મનમાં હોય એ બધું આપણે કાઢી શકીએ એમ. નહીં તો અત્યારે સુધી એમ હતું કે હવે આપણે કઈ કરી નહીં શકીએ. નહીં, બરાબર છે, બરાબર છે. હવે જોઈને એમ થાય કે ના હવે આપણે કરી શકશું, કઈક આગળ વધશું, શીખશું. અને કદાચ ભૂલ થઈ ગઈ તો એકબીજાની વાર્તાલાપથી આપણામાં સમજણ આવી જશે. સમજણ આવે એટલે ભૂલમાંથી જ આપણે શીખવાનું છે ને એમાંથી જ તો આપણે આગળ વધતા જઈએ છીએ ને. આપણે કઈ ઓલવેઝ પરફેક્ટ જ હોય કે સાચા હોય એવું તો છે નહીં. ક્યાંક આપણી બી ભૂલ થતી હોય ને, મારી પણ ભૂલ થઈ હશે, પણ વડીલોએ મને સમજાયું કે ભાઈ આ નહીં કરવાનું, કરવાનું, તો આપણે એ રીતે આગળ વધતા જઈએ છીએ ને, એમાંથી તે શીખતા જઈએ છીએ. શીખે છે. ના ના, બહુ સરસ કાર્ય થયા અને આગળ વધશું એ તમારી આશીર્વાદથી વધતા રહેશે. હવે આપણે આ બધાના જે પણ અત્યારના ઓલમોસ્ટ બધા જ મંડળ હાજર રહ્યા છે અને બધાએ તે બધા ખૂબ પ્રેમ અને મને કહેવાય ને કે ભીંજવી દીધી પોતાના લાગણીમાં. તો એ બદલ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. આ આપણી સહી જે મિત્રતા છે એ કાયમની છે અને આપણે મળતા જ રહીશું. આ ગ્રુપ, ફેડરેશન પરિવાર અને ફેડરેશન બોર્ડ એ એમ રહેશે, એમને રહેશે, પણ જેને પણ નીકળવું હોય જાતે નીકળી જઈ શકે છે, નો પ્રોબ્લેમ. પણ હું એક ગ્રુપ એઝ ઇટ ઇઝ રહેવા દઈશ કે જેથી કરીને આપણે કાંઈ પણ એમાં વાતચીત કરવી હોય તો કરી શકીએ. દરેક પોતાના વિચારો એમાં દર્શાવી શકશે. આપણે એક દિવસ રાખશું કે જે દિવસે દરેક પોતાના વિચારો એમાં મૂકી શકે. એમને જે પણ કાંઈ પણ કેવું હોય, કરવું હોય તો એ એમાં કરી શકશે. અને બાકી તમારે કોઈને કાંઈ પણ હજુ બી પ્રશ્ન હોય આ 3 વર્ષને લગતો તો મને પૂછી શકે છે, કારણ કે કોઈ જગ્યાએ મારાથી કઈ ભૂલ થઈ હોય તો એની માટે હું આપ સર્વેને માફી માંગુ છું કે કઈ મારાથી ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી દુક્કડમ અને નાની બેન કે નાની દીકરી ગણીને માફ કરી દેજો. તો પછી આપણે 8 તારીખે બધા મળીએ જલ્દી જલ્દી. અને બધા ખુશ રહેજો, મજામાં રહેજો, મસ્ત રહેજો. અને થેન્ક યુ, તમે બધા આવ્યા અને તમારો બહુ જ સરસ મને લાગણી, આત્મીયતા, ઉષ્મા નો એક અનેરો સ્પર્શ કરાયો. થેન્ક યુ વેરી વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ રીટાબેન. બોલો રીટાબેન ની હિપ હુરે 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 હિપ હુરે હિપ હિપ હુરે હિપ હિપ હુરે. Ritabin, we can never forget you. You will be always in our hearts. Yes. Also, you all are in my heart. બધા અહીંયા આગળ વસેલા છે અને ત્યાં જ રહે. સુપર વુમન કહેવાય. સુપર વુમન કહેવાય આપણે બધા. ના, સાચી વાત છે, સુપર વુમન જ કહેવાય. A very strong personality જે 3 વર્ષમાં એક સંસ્થાને ક્યાંથી ક્યાં પહોંચાડી ગયા અને બધાને લઈને, પોતે એકલા નહીં, બધાને સાથે લઈને આટલા ઉપર પહોંચી ગયા. આજે આખા ઇન્ડિયામાં બધા ગુજરાતી સમજે છે કે ઘોઘારી મંડળ છે લેડીઝ નું. નહીતર પહેલા અમને અહીંયા એમ કહેતા તમે ઘોઘારી, તમે ઘોઘલા, અચ્છા.
હવે કોઈ એવું નથી બોલતું. ઓલ થેન્ક્સ ટુ રીટાબેન. રીટા હા હા રીટાબેન, જેમ મોદી આવ્યા પછી જેમ ઇન્ડિયનોનું ભારતમાં માન વધ્યું છે ને, તેમ તમે આવ્યા પછી ઘોઘારીનું વધ્યું છે. હા પ્રતિભાબેન, એકદમ સાચી વાત છે. પ્રતિભાબેનની વાત એકદમ સાચી. હા રીટાબેન, આ ઈલાબેન કોણ છે ખબર છે? તમે એની મમ્મીને ઓળખો ને તો તમને ખ્યાલ આવે. 96 વર્ષે જે જોશથી એ કામ કરે છે ને, તમે જોતા રહી જાવ. એમની દીકરી છે ઈલાબેન. હા 96 વર્ષે જે જોશથી પ્રવૃત્તિ કરે છે ને, તમે રીટાબેન માની લો કે આ છે એમની દીકરી છે, એટલે પછી કઈ મોરના ઈંડાને ચિતરવા ના પડે ને. અરે પ્રતિભાબેન, એટલું બધું મારે, હું એને લાયક નથી ભાઈ, એટલા વખાણ ના કરું. કઈ નહીં, પણ થોડું કેવું પડે એને, કઈ ના કરો તો બી તમારી પ્રતિભા ઝલકે ખરી. ચાલો બેન, બસ એક સરસ મિત્ર મળ્યાનો આનંદ સાથે અમે વિદાય લઈએ છીએ. મૂકવાનું મન નથી થતું, બંધ કરવાનું. આપણે ચોક્કસ મળીશું. અને રીટાબેન, તમારી જે બી નવી પ્રવૃત્તિ હોય અમને જાણ કરજો, એમાં બી અમને અમારો કઈક જ્ઞાનનો વધારો થશે. ચોક્કસ ચોક્કસ બધાને ઇન્વોલ્વ કરશું. આપણે નવી નવી એક્ટિવિટીઝ કરતા રહીશું. બરાબર. થેન્ક યુ. બાય બાય એવરીવન. ગુડ નાઇટ. બાય બાય. થેન્ક યુ. પ્રણામ. પ્રણામ. વિશ્વ એન્ડ કરી દેજે બેટા. લાવવાની ફોટા.